નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મિત્રો, અગાઉ આપણે ક્યાંક 5 લેક્ચર્સ પૂરા કર્યા કે જેમાં આપણે રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનની ચર્ચા, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની ચર્ચા જોઈ હતી. તો આજના લેક્ચર્સમાં આપણે ક્યાંક ભૌતિક વિજ્ઞાનની ચર્ચા કરવી છે અને આજના લેક્ચર્સમાં ભૌતિક વિજ્ઞાનના બે ખાસ અગત્યના ટોપિક્સ એટલે કે પ્રકાશ અને ધ્વનિની ચર્ચા કરવી છે. ફરીથી મિત્રો, શબ્દ હું શું બોલ્યો? પહેલા શબ્દો સમજી લેવા. શબ્દ બોલીએ છીએ પ્રકાશ અને ધ્વનિ, અને પ્રકાશ અને ધ્વનિમાંથી એક્ઝામ કોઈ પણ જોઈ લો, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછાતો જ હોય છે. પ્રશ્નની શરૂઆત કરવી છે, પ્રશ્નો સમજવા છે, થિયરી સાથે સાથે સમજવી છે. એના પહેલા એક વસ્તુ મગજમાં નાખી દઈએ, તમને દરરોજ લેક્ચર્સમાં કહીએ તો છીએ જ, પણ એક વખત સાંભળી પણ લઈએ કે જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવ્યું છે 20 તારીખ સુધી, 20 ઓગસ્ટ સુધી આ 4 બેચોમાં 50% ડિસ્કાઉન્ટ, કે જેમાં રેકોર્ડેડ તમને વિડીયો લેક્ચર્સ જોવા મળશે. બધા જ વિષયના રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ જોવા મળશે કે જેમાં ટેટ ટાટનો સમાવેશ થશે, તલાટી, ક્લાસ 3 અને ડીવાયએસનો પણ સમાવેશ થઈ જશે. જો મિત્રો શક્યતા હોય તો તમે આ કોર્સમાં જોડાઈ શકો છો અને તેની સાથે તમને ટેસ્ટ મોડ્યુલ પણ ફ્રીમાં મળશે. તમારી આજુબાજુ તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ શક્યતા હોય તો આ ઇમેજ જરૂર શેર કરવી. રાઈટ, આગળ વધીએ મિત્રો. શરૂઆત કરવી છે લેક્ચર્સની શરૂઆતમાં પહેલા સમજી લઈએ બંને શબ્દોને. કેવા શબ્દોને? તો પહેલા બ્લેન્ક સ્લાઇડમાં શબ્દ લખી દઉં છું. કયો શબ્દ? તો ધ્વનિ. ધ્વનિ એ શું છે એની પહેલા એક ચર્ચા સમજી લઈએ, એને લગતા પ્રશ્નો જોઈ લઈએ અને પછી એમસીક્યુની શરૂઆત કરીએ. તો મિત્રો, શબ્દ છે ધ્વનિ. ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે સાંભળવું. પણ તમને ક્યારે સંભળાય? હું બોલું ત્યારે. એનો મતલબ પહેલો જ પ્રશ્ન. કયો પ્રશ્ન? મનુષ્યમાં ધ્વનિની ઉત્પત્તિ. શબ્દ કયો બોલ્યો હું? ધ્વનિની ઉત્પત્તિ કયા અંગમાં થાય છે? તો સ્વર પેટીમાં. ફરીથી, ધ્વનિની ઉત્પત્તિ કયા અંગમાં થાય છે? તો સ્વર પેટીમાં. તો શબ્દ લખ્યો છે સ્વર પેટી. સ્વર પેટીની આજુબાજુ જે હોય તેને સ્વર તંતુઓ તરીકે ઓળખીએ છીએ. આજુબાજુ આવેલા તંતુઓ કયા નામે ઓળખાય? સ્વર તંતુઓ નામે ઓળખાય છે. ધારો કે આપણે બધા છોકરા છોકરીઓ એક રૂમમાં બેઠા છીએ, રાઈટ, અને હું બધાની આંખે પાટા બાંધી દઉં છું અને કોઈક છોકરાને ઊભો કરું, કોઈક છોકરીને ઊભી કરું છું, બંનેને 2-5 શબ્દો બોલાવું છું અને તમને પૂછું કે ભાઈ કયો અવાજ છોકરાનો છે, કયો અવાજ છોકરીનો છે. તમને ડાયરેક્ટ ખબર પડી જશે કે સાહેબ છોકરાનો અવાજ થોડો ઘેરો હોય, છોકરીનો અવાજ થોડો તીણો હોય. તો શબ્દ લાવ. શબ્દ કયો હતો? સ્વર તંતુઓ. તો સ્વર તંતુઓ કોના લાંબા હોય? પુરુષના સ્વર તંતુઓ થોડા લાંબા હોય એટલે તેનો અવાજ થોડો ઘેરો હોય, એનો અવાજ થોડો જાડો અથવા ઘેઘોરો હોય. જ્યારે સ્ત્રીના સ્વર તંતુઓ થોડા ટૂંકા હોય માટે એનો અવાજ થોડો તીણો હોય. ફરીથી મિત્રો, સ્ત્રીનો અવાજ કેવો હશે? થોડો તીણો હશે. તો વાક્ય બોલ્યા છીએ પુરુષના સ્વર તંતુઓ 20 mm જેટલા લાંબા હોય છે, જ્યારે સ્ત્રીના સ્વર તંતુઓ 5 mm જેટલા ટૂંકા હોય છે. કેટલા mm? 5 mm. એનો મતલબ ઉત્પત્તિની વાત થઈ ગઈ કે ધ્વનિની ઉત્પત્તિ ક્યાંથી થશે ને સ્વર તંતુઓ કેવા હશે. હવે તમને ક્યારે સંભળાશે? જ્યારે હું બોલીશ ત્યારે. પણ ધારો કે મિત્રો હું બોલતો જ નથી, હું એકદમ બંધ થઈ જાઉં, તો તમને સંભળાશે ખરા? ના, તમને સંભળાવવાનું જ નથી. પણ હું કંઈક ખખડાવું, જેમ કે આ રીતે ખખડાવીને અવાજ ઉત્પન્ન કરું. હવે ખખડાવીને અવાજ એટલે કે શબ્દ લખી દો. કયો શબ્દ હતો? વાદ્યના પ્રકારો. હવે ઘણા વિદ્યાર્થીઓ વિચાર કરશે કે સાહેબ તમે વિજ્ઞાન ભણાવો છો કે વારસો ભણાવો છો? કંઈ ખબર જ નથી પડતી, કારણ કે વાદ્યની વાતો તો વારસામાં આવે. મિત્રો, વાદ્યની વાતો વારસામાં જ આવતી હોય છે, પણ ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની બુકમાં
ચિત્ર સાથે વાદ્યની ચર્ચા કરેલી છે. ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનના ધ્વનિ નામના ચેપ્ટર્સમાં વાદ્યની ચર્ચા ચિત્ર સાથે હશે. એટલે આપણે વાદ્યને ભણી લેવા. વાદ્યના પ્રકારો કેટલા હશે? તો વાદ્યના ટોટલ 4 પ્રકારો હશે. કયા કયા 4? પહેલું તંતુ વાદ્ય, બીજું સુશીર વાદ્ય, ત્રીજું ઘન વાદ્ય અને ચોથું અવનદ. કયું વાદ્ય? તો અવનદ. હવે તમારે યાદ કરી રાખવાનું, શબ્દ પકડો. પહેલો તંતુ. તંતુ એટલે જેમાં તાર હોય, જેમ કે ગિટાર, સિતાર કે વાયોલિન. ફરીથી મિત્રો શબ્દ કયો બોલ્યા આપણે? ગિટાર, સિતાર કે વાયોલિન એ તંતુ વાદ્ય કહેવાય. તો બીજું છે સુશીર વાદ્ય. સુશીર એટલે શું? કે જેમાં ફૂંક મારીને હવા અથવા તો ફૂંક મારીને અવાજ ઉત્પન્ન કરવો અથવા હવાથી અવાજ ઉત્પન્ન કરવો તેને સુશીર કહેવાય. જેમ કે વાંસળી, શરણાઈ કે ભૂંગળ. શબ્દ કયો લખ્યો? વાંસળી, શરણાઈ કે ભૂંગળ. બાજુમાં આવી છે ઘન વાદ્ય. ઘન એટલે શું? તો ઘન એટલે અથડાવીને અવાજ ઉત્પન્ન કરવો. જેમ કે આપણે બે વસ્તુ અથડાવીએ, જેમ કે સિમ્પલ ભાષામાં મંજીરા કાં તો કરતાલ. અને અવનદ. અવનદ એટલે શું? જેને ચામડા ઉપર મઢેલું હોય, જેમ કે તબલા કાં તો ઢોલક. એનો મતલબ અત્યાર સુધીની એક્ઝામમાં પ્રશ્ન કેવો આવતો હતો? અત્યાર સુધીની એક્ઝામમાં પ્રશ્ન કેવો આવતો હતો? જીકેમાં ભવાઈની શરૂઆત શું વગાડીને કરવામાં આવે છે? બધાને આવડી જાય ભૂંગળ, હા કે ના? પણ હવે શું આવશે એક્ઝામમાં? ભૂંગળ એ કયા પ્રકારનું વાદ્ય છે? શબ્દ કયો બોલ્યો? ભૂંગળ કયા પ્રકારનું? હવે ભૂંગળમાં આપણે ફૂંક મારીએ છીએ. ફૂંક મારીએ એટલે સુશીર વાદ્ય. કયું વાદ્ય કહેવાય? સુશીર વાદ્ય. એનો મતલબ ધ્વનિની એક વાત થઈ ગઈ. તો બીજો મુદ્દો સમજીએ. ધારો કે આપણે શબ્દ બોલીએ છીએ. કયો શબ્દ? ધ્વનિની પ્રબળતાનો એકમ. ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? તો ડેસિબલ. ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? ડેસિબલ. પણ ડેસિબલ એ એક નાનો એકમ છે. એના કરતા મોટો એકમ બીજો કયો બોલાય છે? તો બેલ. ધ્વનિની પ્રબળતાનો બીજો એકમ કયો છે? તો બેલ. તો બંનેનું રિલેશન યાદ રાખીએ કે એક બેલ બરાબર 10 ડેસિબલ. ફરીથી એક બેલ બરાબર કેટલા ડેસિબલ? તો 10 ડેસિબલ. ફરીથી મિત્રો એક બેલ એટલે કેટલા ડેસિબલ? 10 ડેસિબલ. હવે ધારો કે એક પ્રશ્ન હમણાં 2021-22માં પૂછાઈ ગયો. ધારો કે આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને રસ્તાની બંને બાજુ લાઇનસર વૃક્ષો ઉગાડેલા હોય છે અને તમે કોઈક વાક્ય સાંભળ્યું હશે કે ધ્વનિ કે અવાજનું પ્રદૂષણ ઘટાડવા માટે આ વૃક્ષો આપણને મદદ કરે છે. વૃક્ષો મિત્રો બધે તો હશે જ, પણ રસ્તાની બંને બાજુ હશે તે. અને એ વૃક્ષો માટે શબ્દ વપરાયો છે. કયો શબ્દ? તો ગ્રીન મફલર. કયો પ્રશ્ન પૂછાઈ ગયો? ગ્રીન મફલર એ શેને સંબંધિત છે? તો ગ્રીન મફલર એ ધ્વનિ પ્રદૂષણ સંબંધિત છે. કયા પ્રદૂષણ સંબંધિત છે? ધ્વનિ પ્રદૂષણ. હવે જે શબ્દ લખ્યો છે એને તમારે જીકેમાં રિવાઇઝ કરી લેવો. શબ્દ કયો લખ્યો છે? પ્રદૂષણ. પ્રદૂષણ કેટલા પ્રકારના હોય? ટોટલ 5 પ્રકારના હોય. હવા, જળ, જમીન, પરમાણુ અને ધ્વનિ. 5 પ્રદૂષણ ગોખી નાખવા. એમાં અહીંયા ખાસ આવ્યો શબ્દ ધ્વનિ પ્રદૂષણ અથવા તો ગ્રીન મફલર એ શેને સંબંધિત છે? શેને? તો ધ્વનિ પ્રદૂષણ સંબંધિત છે. તો મિત્રો છેલ્લું વાક્ય યાદ રાખીએ. કયું વાક્ય? ધ્વનિના પ્રકારો કેટલા હોય છે? તો ધ્વનિના પ્રકારો કેટલા આવશે? 3. કયા કયા 3 પ્રકારો યાદ રાખી દઈએ. પહેલા મિત્રો અહીંયા માત્ર નામ લખીએ. હમણાંના પ્રશ્નમાં એની ડિટેલમાં ચર્ચા સમજીએ. ધ્વનિના 3 પ્રકારો. પહેલી અવશ્રાવ્ય ધ્વનિ. પહેલી કઈ ધ્વનિ? તો અવશ્રાવ્ય. બીજી શ્રાવ્ય ધ્વનિ અને ત્રીજી પરાશ્રાવ્ય ધ્વનિ. ફરીથી મિત્રો કયા કયા 3 પ્રકાર ધ્વનિના? અવશ્રાવ્ય, શ્રાવ્ય અને પરાશ્રાવ્ય. આ થઈ ગઈ ધ્વનિને લગતી થિયરી. તો મિત્રો એના પ્રશ્નો કેવા પૂછાય એ સમજવું છે, પરંતુ પહેલા એક થિયરી આપણે સમજી લીધી. તો
ટાઇટલ શું છે આજના લેક્ચર્સનું? આજના લેક્ચર્સમાં આપણે ફિઝિક્સના 2 ટોપિક્સ પૂરા કરવાના છે. કયા કયા 2 ટોપિક્સ? પહેલો ધ્વનિ, બીજો પ્રકાશ. એનો મતલબ ધ્વનિની થિયરી પૂરી થઈ ગઈ તો હજુ પ્રકાશની થિયરી બાકી વધી છે. તો પ્રકાશમાં કેવા પ્રશ્નો આવશે એ પહેલા એક વખત શબ્દોથી સમજી લઈએ. શબ્દ કયો લખ્યો મેં? પ્રકાશ. હવે મિત્રો પ્રકાશ શબ્દ લખ્યો છે તો પહેલું ટાઇટલ પણ લખી દઉં, વિવિધ પ્રકાશીય ઘટનાઓ. ટાઇટલ કયો બોલ્યો હું? વિવિધ પ્રકાશીય ઘટનાઓ. તો પ્રકાશીય ઘટનાઓ કેટલા પ્રકારની હશે? પ્રકાશીય ઘટનાઓ ટોટલ 4 પ્રકારની હોય છે. અને આ 4 ઘટનાઓના પહેલા નામ સમજી લઈએ. કઈ ઘટના પહેલી? તો પ્રકાશનું વિભાજન. પહેલી ઘટના કઈ? પ્રકાશનું વિભાજન. બીજી ઘટના કઈ? પ્રકાશનું વક્રીભવન. ત્રીજી ઘટના કઈ? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન. અને ચોથી ઘટના કઈ? તો પ્રકાશનું પ્રકીર્ણન. એનો મતલબ મિત્રો 4 ઘટનાઓના નામ થઈ ગયા. આ પ્રકીર્ણનની જગ્યાએ એક્ઝામમાં શબ્દ લાવતા હોય છે વિવર્તન. શબ્દ કયો લખ્યો મેં? વિવર્તન. પ્રકીર્ણન કહો કે વિવર્તન. હવે એમના સિમ્પલ શબ્દો લખીએ. શબ્દો કેવા મિત્રો? વિભાજન એટલે શું? પ્રકાશના 7 ઘટક રંગો થવા. ઘટક રંગોમાં વિભાજન થવું. ફરીથી પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવું, તેને આપણે વિભાજન કહીએ છીએ. તો વક્રીભવન એટલે શું મિત્રો? વક્રીભવન એટલે શું? તો વસ્તુ તેના મૂળ સ્થાને ના દેખાય, થોડી ત્રાસી દેખાય, થોડું વળાંક વળેલું દેખાય. જેમ કે ઉદાહરણ તરીકે મિત્રો સમજવું છે ઉદાહરણ તો, પણ ત્રાસુ દેખાવું. બસ સિમ્પલ શબ્દ એવો યાદ રાખીએ. તો શબ્દ છે પરાવર્તન. એટલે શું મિત્રો? પરાવર્તન. જેમ કે અરીસા ઉપર પ્રકાશ આપાત થાય તો અથડાઈને પાછો જાય છે. એનો મતલબ અથડાઈને પરાવર્તન પામવું. અથડાઈને પરાવર્તન પામવું. આ ઘટનાને આપણે પૂર્ણાંતરિક પરાવર્તન કહીએ છીએ. અને પ્રકીર્ણન એટલે શું મિત્રો? પ્રકીર્ણન એટલે પ્રકાશનો બધી જ દિશામાં ફેલાવો થવો. પ્રકાશનો બધી દિશામાં ફેલાવો થવો તેને આપણે વિવર્તન અથવા પ્રકીર્ણન કહીએ છીએ. હવે 4 શબ્દો કેમ લખવા પડ્યા? તો આપણને એક્ઝામમાં શબ્દો નહીં ઉદાહરણ લાવે છે. કેવા કેવા ઉદાહરણ? તો અહીંયા એક ઉદાહરણ પણ દર્શાવી દઈએ. જેમ કે ઘટક રંગોમાં વિભાજન. ઘટક રંગોમાં એટલે સિમ્પલ ભાષામાં આપણે પ્રિઝમ વાળો પ્રયોગ ભણવો પડશે. પ્રિઝમ વડે થતું શ્વેત પ્રકાશનું વિભાજન. મિત્રો હમણાં પ્રશ્નમાં આખી પ્રિઝમની થિયરી પણ ભણવાની છે. અત્યારે માત્ર શબ્દ યાદ રાખીએ. પ્રિઝમ વડે થતું વિભાજન એ પ્રકાશનું વિભાજન કહેવાય. તો વક્રીભવન. વક્રીભવનમાં એક જ ઉદાહરણ. કયું ઉદાહરણ? તો સૂર્યોદય. સવારે સૂર્ય ઉગે એને સૂર્યોદય કહેવાય. સાંજે આથમે એને સૂર્યાસ્ત કહેવાય. સૂર્યોદય અને સૂર્યાસ્તમાં આપણને વિલંબ જોવા મળે છે. એ વિલંબ કઈ ઘટનાને કારણે? વક્રીભવનને કારણે જોવા મળે છે. ધારો કે આપણા વાતાવરણમાં વિવિધ વાયુઓ પણ હશે, ધૂળના રજકણો પણ હશે, ભેજ પણ હશે, બધું હશે, જેના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્તમાં આપણને થોડો ઘણો વિલંબ જોવા મળે છે. એટલે કે કઈ ઘટના દર્શાવે છે? વક્રીભવન. બાજુમાં આવી છે પરાવર્તન. હવે પરાવર્તન એટલે વારંવાર એક ઉદાહરણ આવી ગયું. કયું ઉદાહરણ? હીરાનો ચળકાટ. કયો પ્રશ્ન પૂછાઈ ગયો? હીરાનો ચળકાટ એ કઈ ઘટના દર્શાવે છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. અને છેલ્લું આવી જઈએ પ્રકીર્ણન. તો મિત્રો આપણે એક દિવસ સાંભળ્યો છે 28 ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ. કોની યાદમાં ઉજવાય છે? સીવી રામન. ફરીથી ચંદ્રશેખર વેંકટ રામનની યાદમાં 28 ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ ઉજવાય છે. હા કે ના મિત્રો? વિજ્ઞાન દિવસ એ દિવસે ઉજવાય છે. માટે શબ્દ બોલ્યા વિજ્ઞાન દિવસ અથવા તો સીવી રામન. અને એ સીવી રામનને એમણે એક શોધ કરી હતી તારાઓમાં થતું પ્રકીર્ણન. એટલે કે ગુજરાતીમાં લખું તો રામન અસર અથવા રામન ઇફેક્ટ. આ રામન ઇફેક્ટ એ શું દર્શાવે છે?
પ્રકીર્ણન અથવા તો વિવર્તન. આ શોધ માટે તેમને 1930માં સ્વીડન દ્વારા નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું. એક વાક્ય શાંતિથી બોલી જાઓ, ધ્યાનથી સાંભળી લઈએ. તારાઓમાં થતી પ્રકીર્ણનની ઘટના નોંધવા બદલ ડોક્ટર સીવી રામનને 1930માં નોબેલ પ્રાઇઝ એનાયત થયું. યાદ કરો, નોબેલ પ્રાઇઝ કયો દેશ આપશે? સ્વીડન. એમને કયા વર્ષે મળ્યું? 1930માં. ત્યારથી આપણે બોલીએ છીએ વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી. બોલો કમ્પ્લીટ. અહીંયા 4 ઉદાહરણ થઈ ગયા. ફરીથી મિત્રો, અહીંયા 4 ઉદાહરણ થઈ ગયા. તો સાથે બીજો એક પ્રશ્ન લાવી દઈએ. આ વિજ્ઞાન એ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે. વિજ્ઞાન કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. એનો મતલબ આપણે એક થિયરીમાં આ પ્રકાશીય ઘટનાઓ ટોટલ કેટલી આવશે? તો 4. 4 ઉદાહરણ સાથે સમજ લઈ લીધી કે કયું ઉદાહરણ કઈ ઘટના દર્શાવે છે. બોલો કમ્પ્લીટ. મિત્રો 15 મિનિટમાં આપણે બંને થિયરીઓને થોડી ઘણી સમજી લીધી. ભલે ડિટેલમાં નથી સમજ્યા, આપણને આઈડિયા તો આવી જ ગયો કે ધ્વનિમાં વાતો આવતી હતી, બોલવાની ને સાંભળવાની. ધ્વનિના પ્રકારો હતા 3. અહીંયા વાતો છે પ્રકાશની. પ્રકાશીય ઘટનાઓ હશે 4: વિભાજન, વક્રીભવન, પરાવર્તન અને પ્રકીર્ણન. પ્રિઝમની વાતો વિભાજનમાં, વિલંબની વાતો વક્રીભવનમાં, હીરાના ચળકાટની વાતો પરાવર્તનમાં અને રામન ઇફેક્ટ અથવા રામન અસર એ પ્રકીર્ણનમાં. બોલો કમ્પ્લીટ. હવે શરૂઆત કરીએ. તો મિત્રો અત્યાર સુધી આપણે માત્ર થિયરી સમજ્યા. 15-20 મિનિટ માત્ર બંને થિયરી સમજવાનો ટ્રાય કર્યો. થિયરીમાં ખબર પડી હશે તો હમણાં MCQના જવાબ આપણે આપોઆપ આપી દઈશું. ફરીથી મિત્રો, થિયરી આપણી પાસે હશે તો MCQ તરત આવી જશે. પહેલો પ્રશ્ન દર્શાવ્યો છે પ્રિઝમ વડે થતું. પ્રિઝમ વડે થતું એટલે હું શું દર્શાવી દઉં? પહેલા તો પ્રિઝમ દર્શાવી દઉં. તો આ મિત્રો દર્શાવ્યો પ્રિઝમ. પહેલો પ્રશ્ન, પ્રિઝમ શાનો બનેલો હોય છે? તો પ્રિઝમ ઘણા કહે છે સાહેબ કાચનો બનેલો હશે. મિત્રો મારું પણ કહેવું કાચ જ છે, પરંતુ એક્ઝામમાં ઓપ્શનમાં શબ્દ લાવશે કાચની જગ્યાએ ક્વાર્ટઝ. કયો શબ્દ લાવશે? ક્વાર્ટઝ. હવે કાચ એ બન્યો શામાંથી? રેતીમાંથી. રેતી એટલે સિલિકા અને સિલિકા એટલે જ ક્વાર્ટઝ. એનો મતલબ શું થઈ ગયો મિત્રો? સિલિકા એટલે જ ક્વાર્ટઝ. તો 2021માં એક પ્રશ્ન આવી ગયો. કયો પ્રશ્ન આવી ગયો? યાદ કરી લો પહેલા તો. પ્રશ્ન શું હતો? ઘડિયાળમાં વપરાતા ક્વાર્ટઝનું રાસાયણિક નામ કયું છે? એટલે વિદ્યાર્થીઓ પ્રશ્ન જોઈને થોડા ઘણા ચિંતામાં આવી ગયા કે પ્રશ્નમાં કહ્યું હતું ઘડિયાળમાં વપરાતા ક્વાર્ટઝ એટલે શું સાહેબ? તો મિત્રો ઘડિયાળ હોય કે ટોર્ચ હોય, દરેકમાં કાચ તો હોય જ. કાચની વાતો કરી હતી, માટે કાચ બને રેતીમાંથી. રેતી એટલે સિલિકા, નામ પડી ગયું સિલિકોન ડાયોક્સાઇડ. ફરીથી, ક્વાર્ટઝ શેનો બનેલો હોય છે અથવા ક્વાર્ટઝનું રાસાયણિક નામ કયું? સિલિકોન ડાયોક્સાઇડ, SiO2. આગળ વધીએ. પ્રિઝમ કેટલી બાજુઓ ધરાવે છે? 5 બાજુ. હવે પ્રિઝમ ઉપર હું એક કિરણ આપાત કરું. કયું કિરણ? સૂર્ય કિરણ અથવા તો શ્વેત પ્રકાશ. સામે મને 7 રંગો મળશે. સામે કયા કયા 7 રંગો મળશે? યાદ કરો પહેલા તો. 7 રંગોમાં કોણ કોણ હશે? જાને વાલી પિનારા. કયા 7 રંગો? જાને વાલી પિનારા. હવે મિત્રો આ 7 રંગો નીચેથી ઉપર તરફ હશે. એટલે નીચે, સૌથી નીચે જા. જા એટલે કયો રંગ? જાંબલી રંગ. અને સૌથી ઉપર રા. રા એટલે કયો રંગ? રાતો રંગ. હવે પ્રશ્ન વાંચો. કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? હવે વિચલન કોનું વધારે હશે? જે સૌથી નીચે હશે તે. સૌથી નીચે તો કોણ છે? જાંબલી રંગ. એનો મતલબ આન્સર મિત્રો મળી ગયો. જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય. જાંબલી રંગનું સૌથી વધારે થાય, જ્યારે લાલ કાં તો રાતા રંગનું સૌથી ઓછું થાય. પ્રશ્નમાં તો સૌથી વધારે કોનું થશે? તો જાંબલી રંગનું. ફરીથી, સૌથી નીચે જાંબલી રંગ છે એટલે એનું વિચલન સૌથી વધારે થાય. બીજી વસ્તુ એ ગોખી નાખીએ. કેવી વસ્તુ? જેનું વિચલન વધારે એનો વેગ સૌથી ઓછો. હું શું બોલે મિત્રો? જાંબલી રંગનું
વિચલન વધારે થાય, વિચલન સૌથી વધારે છે માટે એનો વેગ સૌથી ઓછો છે. રાઈટ. વેગ સૌથી ઓછો કીધો તો પણ જાંબલી રંગ આવત. તો રાતો રંગ સૌથી ઉપર છે, રાતા રંગનું વિચલન સૌથી ઓછું એટલે એનો વેગ વધારે. રાઈટ. એક સાથે મિત્રો આખો કોન્સેપ્ટ પ્રિઝમનો કમ્પ્લીટ થઈ ગયો. આખી પ્રિઝમની આપણે થિયરી જ બોલી ગયા. સેમ બીજો પ્રશ્ન, વાદળી રંગનો પૂરક રંગ કયો છે? શબ્દ પકડો, પૂરક રંગ એટલે વિદ્યાર્થી થોડો ઘણો ચિંતામાં આવી જાય કે સાહેબ મેં તો વાંચ્યું છે પ્રાથમિક રંગ, મેં તો વાંચ્યું છે પ્રાથમિક વર્ણક, પૂછી નાખ્યો શબ્દ પૂરક રંગ. સમજીએ મિત્રો પૂરક રંગ શું કહેવા માંગે છે. ધારો કે આપણે એક વાક્ય ભણીને આવ્યા છીએ, પ્રકાશના પ્રાથમિક રંગો 3 છે. પ્રાથમિક રંગો કયા કયા 3? યાદ કરો, પહેલા એક ફિગર ડ્રો કરી દે નાની. કયા કયા 3 પ્રાથમિક રંગો? પહેલો રંગ એટલે લાલ, બીજો એટલે લીલો, ત્રીજો એટલે વાદળી. આ 3 પ્રાથમિક રંગો કહેવાય કે જેને ભેગા કરીએ તો શ્વેત પ્રકાશ મળી જાય. ફરીથી મિત્રો શબ્દ શું બોલ્યો? લાલ, લીલો અને વાદળી. આ 3ને હું ભેગા કરું તો મને આન્સર કયો મળી જશે? શ્વેત પ્રકાશ. જે રંગોનું મિશ્રણ કરતા શ્વેત પ્રકાશ બને તેને પ્રાથમિક રંગો કહેવાય છે. થઈ ગયા 3. હવે આ પ્રાથમિક રંગો હતા. બીજું સમજીએ, બાજુમાં શું સમજીએ? ટાઇટલ લખું પ્રાથમિક વર્ણકો. શબ્દ લખું પ્રાથમિક વર્ણકો. એ પણ કેટલા છે? 3. કયા કયા 3 પહેલા સમજીએ. આ એક ફિગર, આ બીજી ફિગર, આ ત્રીજી ફિગર. હવે સમજીએ. જુઓ, ઉપર જે લખ્યું એ જ લખી દઉં, લાલ, લીલો, વાદળી. હવે વિચારો મિત્રો, હું 3ને ભેગા કરું તો શ્વેત મળે છે, પણ ઈચ્છા થઈ 3ને ભેગા નથી કરવા, મારે 2 ને ભેગા કરવા છે. પહેલા ભેગા કરું કોને કોને? લાલ અને લીલો. ફરીથી મિત્રો હું શું બોલ્યો? પહેલા ભેગા કરું કોને? લાલ અને લીલો. આન્સર્સ મળશે પીળો. લાલ, લીલો, પીળો બોલીએ છીએ, મતલબ લાલ લીલાને ભેગા કરતા શું મળી ગયું? પીળો. લીલો અને વાદળી ભેગા કરો તો શું મળશે? મોરપીંછ. સેમ લાલ અને વાદળી ભેગા કરો તો શું મળશે? મરૂન. એનો મતલબ પ્રાથમિક વર્ણકો કેટલા છે? તો 3. કયા કયા 3? પીળો, મરૂન, મોરપીંછ. હવે આટલું બધા વિદ્યાર્થીઓ ગોખીને જાય છે. હવે પ્રશ્નમાં શું પૂછી દીધું? પૂરક રંગો. એટલે વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયો કે શું આન્સર ટીક કરવો. સમજીએ મિત્રો, પૂરક કોને કહેવાય? તો પૂરક એને કહેવાય જે ખૂટતું હોય એ આપી દેવું. નથી કહેતા આપણે કે આ ભાઈ મારો પૂરક બન્યો, એનો મતલબ મને ખૂટતું હતું એ આ ભાઈએ આપી દીધું. શબ્દ કયો બોલ્યા આપણે? પૂરક એટલે ખૂટતું હોય એ આપી દેવું. સમજીએ, વાદળી રંગનો પૂરક રંગ કયો છે? રાઈટ ને મિત્રો, વાદળી રંગનો પૂરક રંગ કયો છે? એનો મતલબ શું થઈ ગયો? વાદળીનો પૂરક કયો આવશે? વિચારી લો. ધારો કે અહીંયા વાદળી છે, વાદળી મેં ઉમેર્યો નથી, બરાબર છે. વાદળીને સાઈડમાં રાખું એટલે કોણ છે? લાલ અને લીલા ઉમેરેલા છે. તો લાલ લીલાને ઉમેરું તો શું બની ગયું? પીળો. પણ પીળામાં હું કદાચ જે ખૂટતું હોય, શું ખૂટે છે પીળામાં? વાદળી ખૂટે છે, એ ઉમેરી દઉં તો મને શ્વેત પ્રકાશ મળી જાય. એનો મતલબ શું મિત્રો? પીળો છે એમાં વાદળી ઉમેરી દઉં તો બની જાય શું? શ્વેત પ્રકાશ. એનો મતલબ પ્રશ્ન શું તો? વાદળી રંગનો પૂરક રંગ કયો કહેવાય? તો પીળો. કયો કહેવાશે? આન્સર્સ પીળો. વાદળી રંગનો પૂરક રંગ કયો છે? તો પીળો. બીજું બોલું મિત્રો, તમને યાદ આવી જાય. જો પ્રશ્ન એવો પૂછાય, મોરપીંછનો પૂરક રંગ કયો છે? વિચારો, મોરપીંછ એનો પૂરક. મોરપીંછ કોનાથી બન્યો? લીલા અને વાદળીથી. કોણ નથી ઉમેર્યું? લાલ. રાઈટ. ત્રીજો પ્રશ્ન બોલું, મરૂનનો પૂરક કયો છે? હવે મરૂન કોનાથી બન્યો? લાલ અને વાદળીથી. કોણ નથી ઉમેર્યું? લીલો. મળી ગયો આન્સર્સ. અહીંયા આન્સર્સ કયો આવશે? તો પીળો. આગળ વધીએ. ખાલી જગ્યાની ક્રિયાશીલતાને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે. શબ્દ પકડો મિત્રો. પહેલો શબ્દ લખ્યો છે લેન્સ. પહેલો પ્રશ્ન, લેન્સના પાવરનો એકમ કયો છે? તો ડાયોપ્ટર. ફરીથી મિત્રો, લેન્સના પાવરનો એકમ કયો છે? તો ડાયોપ્ટર. સંજ્ઞા કઈ ડાયોપ્ટરની? ડી. હવે લેન્સની વાતો કેમ કરવી પડશે?
ધારો કે હમણાં જે બોલ્યા કે પ્રિઝમ વડે 7 રંગો મળશે, એ 7 રંગો ક્યારે દેખાશે? જ્યારે મારી આંખો કમ્પ્લીટ હશે ત્યારે. પણ હું આંખેથી આંધળો જો હોઉં તો મને એક રંગ દેખાવાનો નથી. એનો મતલબ શું થઈ ગયો મિત્રો? ધારો કે આપણે આંખની ચર્ચા ધોરણ 10માં ક્યાં ભણ્યા હતા યાદ કરો. અત્યારે મિત્રો એનસીઆરટીમાં થોડું બદલાઈ ગયું છે, બાકી આપણે આંખની ચર્ચા આ વિભાજનના ટાઇટલમાં જ ભણતા હતા. એનો મતલબ આપણે કોની ચર્ચા સમજવી પડશે? આંખની ચર્ચા સમજવી પડશે. તો આંખના 2-3 પ્રશ્નો આવતા હોય છે. પહેલો પ્રશ્ન, આંખના નિષ્ણાંત કયા નામે ઓળખાય છે? તો આંખના ડોક્ટર ઓપ્થેમોલોજીસ્ટ. કયા નામે ઓળખાય? ઓપ્થેમોલોજીસ્ટ. ડોક્ટર પાસે ક્યારે જવું પડશે? જ્યારે મને કોઈક રોગ થયો હોય. કોઈ પણ રોગ હોય, આંખને લગતો રોગ, એક જ વિટામિનની ઉણપથી. કોની? વિટામિન એ ની ઉણપથી. કયા કયા રોગો થઈ શકે વિચારી લો. જેમ કે પહેલો રોગ સાંભળીએ છીએ આપણે રતાંધણાપણું, તો બીજો રોગ એટલે રોહા, ત્રીજો રોગ એટલે કંજેક્ટિવાઇટિસ. આ શબ્દ ખૂબ જ અગત્યનો છે. કયો શબ્દ? કંજેક્ટિવાઇટિસ. એનો મતલબ શું? આંખો આવી, જેને આપણે કંજેક્ટિવાઇટિસ કહીએ છીએ. કયો પ્રશ્ન પૂછાઈ ગયો? કંજેક્ટિવાઇટિસ નામનો રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? કોને કરે? તો આંખને. હવે આંખની સંરચનાના પ્રશ્નો પણ જોવા પડશે. પ્રશ્ન શું છે? ખાલી જગ્યાની ક્રિયાશીલતાને લીધે, મતલબ કોના કાર્યને લીધે કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય છે? મતલબ આપણી આંખ ખુલે કે બંધ થાય છે. સ્વાભાવિક વાત છે, તમે સાંભળ્યું હશે, આંખના ડોળાને કોણ જકડી રાખે? કોણ જકડી રાખે? તો સિલિયરી સ્નાયુઓ. ફરીથી મિત્રો પ્રશ્ન શું બોલ્યા? આંખના ડોળાને કોણ જકડી રાખે? કોણ જકડી રાખશે? તો સિલિયરી સ્નાયુઓ. એનો મતલબ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર પણ સિલિયરી સ્નાયુઓ જ કરતા હશે. કોણ કરશે? તો સિલિયરી સ્નાયુઓ. તો મિત્રો અગાઉ એક પ્રશ્ન આવી ગયો, આંખના ડોળાનો વ્યાસ કેટલો છે? તો 2.3 સેન્ટીમીટર. આ બધી આંકડાકીય માહિતી મિત્રો સરેરાશ હોય છે, એટલે આપણે જે બુકોમાં આપી હોય છે એ જ ગોખી નાખવું. ફરીથી, આંખના ડોળાનો વ્યાસ કેટલો હોય છે? તો 2.3 સેન્ટીમીટર. આ આંખના ડોળા એ આપણા લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ માઇનસ કરતા હોય છે. મતલબ આંખની વાતો પણ આવી ગઈ. ખામીની વાતો કરવાની છે. હમણાં એક પ્રશ્ન આવશે, એમાં આંખની ખામીની વાતો પણ દર્શાવી હશે. આગળ વધીએ મિત્રો. નીચે પ્રશ્ન છે, મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? યાદ કરો, આપણે હમણાં પ્રિઝમ વાળી થિયરી ભણી ગયા. પ્રિઝમમાં 7 રંગો મને મળતા હતા. એ 7 રંગો પણ મને શેમાં જોવા મળશે? તો મેઘધનુષ્યમાં જોવા મળે છે. તો મિત્રો મેઘધનુષ્યમાં 7 રંગો તો મળે જ છે. જાને વાલી પીનારા. તો પહેલો પ્રશ્ન, મેઘધનુષ્ય કઈ દિશામાં જોવા મળે છે? તો તુરંત જ વિદ્યાર્થીઓ ચૂપ થઈ જશે. કેમ મિત્રો? એમને ખબર છે કે મેઘધનુષ્યની દિશા ફિક્સ ના હોય, એ તો સૂર્યને આધારે કામ કરે. સૂર્ય સવારે પૂર્વમાં, તો મેઘધનુષ્ય સામે પશ્ચિમમાં. એનો મતલબ સૂર્યની વિરુદ્ધ દિશામાં. રાઈટ. ફરીથી મિત્રો, ધારો કે સાંજે સૂર્ય હોય પશ્ચિમમાં, તો મેઘધનુષ્ય હોય પૂર્વમાં. હવે આ મેઘધનુષ્યમાં 3 ઘટનાઓ ભાગ ભજવે છે. કઈ કઈ 3 સમજીએ. ધારો કે પહેલું રાઉન્ડ, બીજું રાઉન્ડ, ત્રીજું રાઉન્ડ. ધારો કે આ મેઘધનુષ્યના 7 રંગો છે. 7 રંગો ક્યારે મળશે? જ્યારે પહેલી ઘટના કઈ આવશે? વિભાજન. આપણને મેઘધનુષ્યના મૂળ સ્થાને નથી દેખાતું, થોડું ત્રાંસુ દેખાય. મતલબ એના મૂળ સ્થાને નહીં, ત્રાંસુ એટલે કે વક્રીભવન. અને એ અથડાઈને પાછું આવ્યું. એનો મતલબ શું? અથડાઈને પાછું આવ્યું એટલે શબ્દ કયો? તો પૂર્ણ આંતરિક પરાવર્તન. કેટલી ઘટનાઓ ભાગ ભજવી? વિભાજન, વક્રીભવન અને પરાવર્તન. પ્રશ્ન શું કયો છે? કઈ ઘટના ભાગ ભજવતી નથી? સ્વાભાવિક વાત છે, કોણ ભાગ ના ભજવે?
પ્રકીર્ણન અથવા વિવર્તન એ મેઘધનુષ્યમાં ભાગ ભજવતું નથી. મેઘધનુષ્ય બે પ્રકારના હોય, એક મુખ્ય અને એની ઉપર રચાતું ગૌણ મેઘધનુષ્ય. ફરીથી પ્રકારો કેટલા હોય એના? બે, ગૌણ મેઘધનુષ્ય અને મુખ્ય મેઘધનુષ્ય. એનો મતલબ મિત્રો મેઘધનુષ્યની ચર્ચા આખી જ એક પ્રશ્નમાં આવી ગઈ. એમાં કેટલી ઘટનાઓ ભાગ ભજવે? 3, વિભાજન, વક્રીભવન અને પરાવર્તન. સેમ પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? પહેલા તો શબ્દ પકડો, ટિન્ડલ અસર. શું કહેવાય ટિન્ડલ અસર? પહેલા તો ઘણા વિદ્યાર્થીઓ માટે આ શબ્દ નવો પણ હશે, તો ટિન્ડલ અસર શું છે એ સમજી લઈએ. ધારો કે આપણે કોઈ બંધ ઓરડામાં શાંતિથી બેઠા છીએ અને એમાં એક વસ્તુ તમે ધ્યાનથી જોઈ હશે, ઓરડો ભલે બંધ હોય પણ આપણા ઘરના ઓરડાની જે બારી કે બારણા હશે એમાં જો નાનું છિદ્ર હશે તો તેમાંથી આપણને સૂર્યપ્રકાશનું કિરણ ધૂળના રજકણો સાથે દેખાય છે અને એ જે છે તેને કહેવાય ટિન્ડલ અસર. હવે એ શું દર્શાવે છે? શબ્દ પકડો. પહેલા તો ટિન્ડલ અસર એ શેના લીધે જોવા મળે છે? પરાવર્તન, વક્રીભવન, પ્રકીર્ણન કે વિભાજન. મિત્રો ટિન્ડલ અસર અથવા એ જે ધૂળના રજકણનું કિરણ છે તેમાં આપણને 7 રંગો નથી મળતા, મતલબ વિભાજન તો નથી જ. તો સેમ એ એના મૂળ સ્થાને દેખાય છે એટલે વક્રીભવન પણ નથી, એ અથડાઈને પાછું નથી જતું એટલે પરાવર્તન પણ નથી. એમાં પ્રકાશનો બધે જ ફેલાવો થયો. ફેલાવો થયો એટલે શબ્દ કયો? તો પ્રકીર્ણન. ફરીથી ટિન્ડલ અસર કઈ ઘટના દર્શાવે છે? પ્રકીર્ણન. હવે પ્રકીર્ણન એ શું છે એ હમણાં સ્લાઇડમાં સમજાવું છું. પ્રકીર્ણનનું ઉદાહરણ કેવું આવશે એ પણ આપણે સમજવું છે. અત્યારે માત્ર શબ્દ પકડો. હમણાં એક ઉદાહરણ જોયું હતું આપણે કે રામન અસર એટલે પ્રકીર્ણન. અહીંયા બીજું ઉદાહરણ આવી ગયું, ટિન્ડલ અસર એટલે પણ પ્રકીર્ણન જ કહેવાય. અને પ્રકીર્ણન એટલે પ્રકાશનો બધી જ દિશામાં ફેલાવો થવો. પ્રકાશનો બધે જ ફેલાવો થવો. આગળ વધીએ મિત્રો. અહીંયા 3-4 પ્રશ્નોમાં આપણે પ્રકાશની ઘણી બધી થિયરીઓ ભણી ગયા, જેમ કે પ્રાથમિક રંગો, પ્રાથમિક વર્ણકો, પૂરક રંગો, આંખની સંરચના, આંખના નિષ્ણાંત, આંખને લગતા રોગો અને છેલ્લે રામન ઇફેક્ટ કે ટિન્ડલ અસર પણ સમજી લીધી. આગળ વધીએ. વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનો સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? થાય છે શું મિત્રો તકલીફ? આપણે બધા શું કરીએ છીએ? મોટા ભાગના વિદ્યાર્થીઓ એક્ઝામમાં જે તે વિષયને સરળ બનાવવા માટે માર્કેટમાં મળતી બુકો ખરીદી આવે છે. મિત્રો માર્કેટમાં બધી જ બુકો સારી મળે છે પણ આપણે ધ્યાન શું રાખવું પડશે? એ જે બુકો છે એમાં અગાઉની પરીક્ષાના પ્રશ્નો તો હશે જ, પ્રશ્નોના જવાબ પણ સાચા હશે, પણ જવાબ કઈ રીતે આવ્યો એવું તો કોઈ બુકમાં આપતા જ નથી. અને આપણને સ્વાભાવિક વાત છે, બેઠે બેઠો પ્રશ્ન તો પૂછાવાનો જ નથી. ક્યારે આવડશે? જ્યારે અગાઉની પરીક્ષાનો પ્રશ્ન તમે જોશો, એ ટોપિક્સ બુકમાં વાંચશો તો તમને એમાંથી પ્રશ્ન આવડશે. તો શબ્દ જ છે, કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે થાય? સમજવાનું ટ્રાય કરીએ. જેમ કે શબ્દ જ કીધું છે પ્રકીર્ણન. હવે મારી આંખમાં જે સંવેદના ઉપજાવે તેને દ્રશ્ય પ્રકાશ કહે છે. કયો પ્રકાશ કહેવાય? દ્રશ્ય પ્રકાશ. અને આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે 400 થી 700 નેનોમીટર. કેટલી છે? 400 થી 700 નેનોમીટર. આગળ સમજીએ. આ 400 નેનોમીટર એ કયો રંગ હશે? વાદળી કાં તો ભૂરો રંગ. જ્યારે 700 નેનોમીટર એ કયો રંગ આવશે? તો લાલ અથવા રાતો રંગ. રાઈટ. ફરીથી મિત્રો શબ્દ બોલું છું. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો 400 થી 700 નેનોમીટર. 400 એ વાદળી રંગ હશે, 700 એ લાલ રંગ હશે. આના પરથી ખબર પડી ગઈ કે તરંગ લંબાઈ કોની વધારે છે? લાલની વધારે છે. પણ પ્રશ્નમાં તરંગ લંબાઈ ક્યાં નથી કહ્યું? પ્રશ્નમાં તો પ્રકીર્ણન શબ્દ આપેલો છે. તો યાદ કરો, તમે એક સૂત્ર ધોરણ 10માં ભણી ગયા છો, પ્રકીર્ણન બરાબર 1/તરંગ લંબાઈની 4 ઘાત. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેશે
સાહેબ તમે તો અમને 11-12 સાયન્સ ભણાવવા માંડ્યા છો. મિત્રો 11-12 સાયન્સ નથી ભણાવતો, ધોરણ 8-9ની બુકમાં આ શબ્દ લખેલો છે. 10મામાં તો છે જ, પણ 8-9માં પણ તમે જોયું હશે કે પ્રકીર્ણન બરાબર 1 તરંગ લંબાઈની 4 ઘાત. ઘણા વિદ્યાર્થીઓ ગોખવા માંડશે. મિત્રો આવું ગોખાય નહીં, આના પરથી તારણ તમારે નીકાળવું પડશે કે સાહેબ કહેવા શું માગે છે. તો મિત્રો એટલું જ કહેવા માંગુ છું કે પ્રકીર્ણન અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે, ઇન્વર્ઝન પ્રપોર્શનમાં હશે. એનો મતલબ શું મિત્રો, અહીંયા ખબર પડી ગઈ પ્રકીર્ણન ક્યારે વધશે, જ્યારે તરંગ લંબાઈ ઘટશે ત્યારે. તરંગ લંબાઈ ક્યારે વધશે, જ્યારે પ્રકીર્ણન ઘટશે ત્યારે. હવે વિચારો અહીંયા કોની તરંગ લંબાઈ વધારે હતી? કોની વધારે હતી? લાલની તરંગ લંબાઈ વધારે હતી. હવે લાલની તરંગ લંબાઈ વધારે છે, ભૂરાની તરંગ લંબાઈ ઓછી છે. હવે લાલની તરંગ લંબાઈ વધારે છે એટલે એનું પ્રકીર્ણન ઓછું હશે, એનું પ્રકીર્ણન ઓછું હશે. વાદળીની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનું પ્રકીર્ણન વધારે હશે. પ્રકીર્ણન વધારે કોનું હશે? તો વાદળી રંગનું હશે. ફરીથી પ્રકીર્ણન વધારે કોનું હશે? વાદળી કાં તો ભૂરા રંગનું હશે. માટે આપણને આકાશનો રંગ કેવો દેખાય છે? આકાશનો ભૂરો રંગ દેખાય છે. ફરીથી મિત્રો પ્રશ્ન શું? આકાશનો ભૂરો રંગ એ કઈ ઘટના દર્શાવે છે? પ્રકીર્ણન. કેમ આકાશનો ભૂરો રંગ દેખાશે? વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી, જેની તરંગ લંબાઈ ઓછી એનું પ્રકીર્ણન વધારે. એનો મતલબ વાદળી રંગ બધે ફેલાયેલો હશે, ભૂરો રંગ બધે ફેલાયેલો હોવાથી આપણને આકાશ ભૂરા રંગનું દેખાય છે. થઈ ગઈ મિત્રો આખી થિયરી આપણે અહીંયા ભણી લીધી. શેની થિયરી ભણી લીધી આપણે? પ્રકીર્ણનની આખી થિયરી સાથે ચર્ચામાં થઈ ગઈ. રાઈટ, આગળ વધીએ. આગળથી મિત્રો આપણે 5-6 પ્રશ્નોમાં તો ઘણી બધી ચર્ચા સમજી લીધી. તો કયા વૈજ્ઞાનિકે પ્રસ્થાપિત કર્યું કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે? પ્રશ્નમાં બધાને ખબર પડી ગઈ કે શ્વેત પ્રકાશ 7 ઘટક રંગોનો બનેલો છે. અથવા તો હું પ્રિઝમ લઉં, પ્રિઝમ ઉપર હું સૂર્યનું કિરણ આપાત કરું તો મને સામે 7 રંગો મળશે. હા કે ના? આ પ્રિઝમ લીધું, પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કરું એટલે મને સામે 7 રંગો મળશે. કયા કયા 7? જાને વાલી પિનારા. હા કે ના? આવા નામ તમને બધાને ખબર જ છે. રાઈટ, પણ પ્રશ્ન શું છે? આવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું હતું? એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ ટીક કરી દે સીવી રામન. કારણ કે બધાને શું મગજમાં? રામન ઇફેક્ટ એ આપણે પ્રકાશમાં જોતા હતા અથવા તો સાંભળ્યું હતું. પણ શબ્દ પકડો, શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો છે. આવું વિધાન કોણે આપ્યું હતું? તો સર આઇઝેક ન્યૂટને આપ્યું હતું. કોણે આપ્યું હતું? સર આઇઝેક ન્યૂટને. તો મિત્રો જે લખીએ છીએ એનું જીકે મગજમાં વિચારતા જ રહેવું. આપણે બોલીએ છીએ મિત્રો જીકે એ જ્ઞાનનો દરિયો છે. બોલીએ છીએ, સાંભળીએ છીએ, બધું બરાબર છે, પણ આપણે એ દરિયામાં ડૂબકી ક્યારે લગાવી શકીશું? જ્યારે હું શબ્દ લખું, તમે એ શબ્દ વિચારો ત્યારે. મેં લખ્યું છે ન્યૂટન, તમને મગજમાં વિચાર આવવો જોઈએ કે આઇઝેક ન્યૂટને તો બળ અને ગતિના 3 નિયમો આપ્યા હતા. 3 નિયમો તમારે મગજમાં હું બોલું કે ના બોલું વિચારી લેવાના. જેમ કે પહેલો નિયમ શું આપતો? બળની વ્યાખ્યા. શું આપતો? બળની વ્યાખ્યા. બીજો નિયમ શું આપતો હતો? બળનું મૂલ્ય. બળનું મૂલ્ય. ત્રીજો નિયમ શું આપતો હતો? આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એનો મતલબ ન્યૂટનની બધી વાતો શબ્દ પરથી જ સમજી લેવાની. આ તો મિત્રો મેં કદાચ લખ્યું છે, હું ના લખું તો પણ તમારા મગજમાં વિચાર આવવો જ જોઈએ કે હા ન્યૂટને 3 નિયમો આપેલા. કયો નિયમ? પહેલો બળની વ્યાખ્યા, બીજો નિયમ બળનું મૂલ્ય, ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત. એનો મતલબ અહીંયા આન્સર કયો આવશે? આઇઝેક ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન. અને અગાઉના લેક્ચર્સમાં આપણે એક પ્રશ્ન પણ ભણી ગણ્યા હતા કે ન્યૂટને
ગણિતની એક નવી શાખા એટલે કે કલન શાસ્ત્રની શોધ કરી હતી. ફરીથી ગણિતની એક શાખા કલન શાસ્ત્રની શોધ કોણે કરી હતી? તો આઇઝેક ન્યૂટને કરી હતી. એનો મતલબ મિત્રો સાથે એક બીજો પ્રશ્ન પણ આવી ગયો. આગળ વધીએ. અહીંયા પાછો મિત્રો જેમ જેમ પ્રશ્ન લાવતો જાઉં છું એમ તમને નવી નવી થિયરીઓ મળતી જાય છે. અહીંયા થિયરી હતી વિભાજનની જ, પણ વૈજ્ઞાનિકની વાતો પૂછી નાખી હતી. સેમ કયા બે રંગોના પ્રકાશના સંપાત થવાથી મરૂન રંગ મળે છે? મિત્રો રંગની જગ્યાએ કદાચ વર્ણક શબ્દ વાપરે તો પણ સેમ જ સમજવું. રંગ કહો કે વર્ણક, મિનિંગ તો એક જ છે. ફરીથી મિત્રો રંગ કહો કે વર્ણક, બંને મિનિંગ તો એક જ ગણી શકાય. તો સમજીએ પહેલા તો. ધારો કે હમણાં બોલ્યા આપણે, કયો શબ્દ બોલ્યા હતા? પ્રાથમિક રંગો. કેટલા છે? તો પ્રાથમિક રંગો 3. કયા કયા 3? લાલ, લીલો, વાદળી. પ્રાથમિક રંગો કેટલા છે? તો 3. કયા કયા 3 બોલ્યા? લાલ, લીલો અને વાદળી. સેમ પ્રાથમિક વર્ણકો પણ કેટલા છે? તો 3 જ છે. કયા કયા 3 છે એ સમજીએ. પ્રાથમિક વર્ણકો કેટલા હશે? એ પણ 3 જ છે. તો એક ફિગરમાં સમજીએ કે કયા કયા 3 હશે. તો ધારો કે આ એક, આ બીજું, આ ત્રીજું. ઓકે, ધારો કે પહેલું દર્શાવ્યું છે અહીંયા કયો? લાલ, બીજું લીલું અને ત્રીજું કયું? તો વાદળી. લાલ, લીલું અને વાદળી. તો ધારો કે શું કહ્યું છે? કયા બે રંગોના સંપાત થવાથી મરૂન રંગ મળે છે? મરૂન રંગ કોનાથી મળે છે એવું નથી કીધું મિત્રો. કયા બે ભેગા કરીએ તો મરૂન મળશે. તો ધારો કે આપણે લાલ લીલો ભેગા કરીએ તો પીળો. લાલ લીલો પીળો, લીલો વાદળી મોરપીંછ, લીલો વાદળી મોરપીંછ, લાલ વાદળી મરૂન. હવે પ્રશ્ન વિચારો કે મરૂન કોના કોનાથી મળ્યો? તો મિત્રો મરૂન આપણને લાલ અને વાદળીથી મળ્યો. લાલ અને વાદળી, વાદળી લીલા, વાદળી લાલ, લાલ લીલા, વાદળી પીળા. આવા 4 ઓપ્શન બનાવી દેશે. આન્સર્સ કયો આવે? તો મિત્રો આન્સર્સ તમને ખબર પડી જ ગઈ. લાલ અને વાદળી ભેગા કરીએ તો આપણને શું મળશે? મરૂન નામનો રંગ કાં તો વર્ણક મળશે. ફરીથી મિત્રો મરૂન એ કોના સંપાત થવાથી મળ્યો છે? તો મરૂન એ લાલ અને વાદળીના સંપાતીકરણથી મળેલો છે. મિત્રો સંપાતીકરણ એટલે ભેગા થવું. એમના ભેગા થવાથી આપણને પ્રાપ્ત થયો છે. આગળ વધીએ. નીચે પ્રશ્ન છે. ફરીથી મિત્રો તમે તો દરરોજ લેક્ચર્સમાં આવો જ છો. તમને તો કદાચ એડવર્ટાઇઝ અમાર કરતાં વધારે વખત ગોખાઈ ગઈ હશે, પણ તમારા ગ્રુપમાં પણ એક વખત જરૂર શેર કરવી કે જ્ઞાન લાઈવમાં એપ્લિકેશનમાં 20 તારીખ સુધી આ 5 બેચો જે કન્ટિન્યુ ચાલે છે એમાં ડિસ્કાઉન્ટ ઓફર છે. કેટલી ડિસ્કાઉન્ટ ઓફર? તો મિત્રો જેમાં ડિસ્કાઉન્ટ તમને 40% લઈને 80% સુધી મળે છે, કે જેમાં અત્યારે માર્કેટમાં ટેટ ટાટની બેચ અને સાથે ક્લાસરૂમ પ્રોગ્રામ કે જે સ્પેશિયલ સુપર ક્લાસ 3 માટેનો છે તે ટ્રેન કરી રહ્યો છે. તેમાં વધારે વિદ્યાર્થીઓ સૌથી વધુ આ 2 પ્રોગ્રામમાં જોડાયા છે. બીજા પ્રોગ્રામમાં તો જોડાય જ છે, પણ આ ટેટ ટાટની ભરતી આવવાની છે અને ડિવાઇસન ડેટ પણ જાહેર થઈ ગઈ છે. એનો મતલબ બંને માટે ઉપયોગી છે. આગળ વધીએ. પીળો રંગ કયા 2 રંગોના પ્રકાશના સંપાત થવાથી મળ્યો છે? હમણાં થિયરી ભણ્યા એના એ જ થિયરી જસ્ટ રિવાઇઝ કરી લો. જેમ કે 3 જણા, કયા કયા 3 જણા? પહેલું લાલ, બીજું લીલો, ત્રીજું વાદળી. હવે યાદ કરો, લાલ લીલો પીળો, લીલો વાદળી મોરપીંછ, લાલ વાદળી મરૂન. હવે શબ્દ પકડો, પ્રશ્ન વાંચું. પીળો રંગ, રંગ કહો કે વર્ણ, કયા 2 રંગોના પ્રકાશના સંપાત થવાથી? હવે પીળો કોનાથી બન્યો? તો ખબર પડી કે પીળો તો બન્યો છે લીલા અને લાલ. મતલબ લાલ અને લીલો બંનેનું હું મિશ્રણ કરું તો મને શું મળી જાય? પીળો વર્ણક મળી જાય. શું મળી જાય? પીળો વર્ણક. કોના કોના? લાલ અને લીલો. લાલ અને લીલાનું હું વિયોગિક મિશ્રણ કરું. ધ્યાન રાખજો મિત્રો, શબ્દ ફિક્સ હોવું જોઈએ. કયું મિશ્રણ? વિયોગિક મિશ્રણ પદ્ધતિ. વિયોગિક એટલે શું?
તો બધાને આપણે સરખા પ્રમાણમાં ભેગા કરવા પડશે. જો આપણે દરેકનું પ્રમાણ અલગ અલગ લઈશું તો કદાચ આપણને ના પણ મળે. એટલે કે સરખા પ્રમાણમાં હશે તો આપણને આ રંગ કે વર્ણક મળવાનો છે. આન્સર કયો આવે તો લાલ અને લીલો સંપાત થાય તો મળી જાય પીળો રંગ કે પીળો વર્ણક. આગળ વધીએ. લાલ રંગનો પૂરક રંગ કયો છે? શબ્દ પકડો મિત્રો. હવે તો તમારે ગોખાઈ જ જાય. મેં તમને 4 પ્રશ્નો આવા ને આવા આપ્યા, જેમ કે એક, બીજો, ત્રીજો. પહેલું લાલ, બીજું લીલો, ત્રીજો વાદળી. ઓકે, ફરીથી લાલ, લીલો, પીળો, લીલો, વાદળી, મોરપીંછ, લાલ, વાદળી, મરૂન. પ્રશ્ન વાંચો. લાલ રંગનો પૂરક રંગ, એનો મતલબ લાલને અલગ રાખવાનો છે. ઓકે, હવે લાલની સામે કેટલા? બીજા 2, લીલો અને વાદળી. બંનેને ભેગા કરો તો શું મળી ગયું મને? મોરપીંછ. એ મોરપીંછમાં કોણ નહોતું ઉમેર્યું મેં? તો મિત્રો મોરપીંછમાં મેં કોણ નથી ઉમેર્યું? મોરપીંછમાં લીલો અને વાદળી 2 તો છે જ, લાલ નથી ઉમેર્યો. જો લાલ ઉમેરી દઉં તો શું મળી જાય મને? શ્વેત પ્રકાશ મળી જાય. એનો મતલબ લાલનો પૂરક કયો કહેવાય? તો મોરપીંછ. મેં તમને સમજાવ્યું હમણાં જ કે પૂરક રંગો શું? તો પૂરક રંગો એટલે એવો મિનિંગ થયો જે ખૂટતું હોય એ આપી દેવું. ફરીથી મિત્રો, પૂરક રંગો કોને કહેવાય? તો જે ખૂટતું હોય તે આપી દેવું એને પૂરક રંગો કહેવાય. અને લાલનો પૂરક કયો? મોરપીંછ. પીળાનો પૂરક વાદળી. મરૂનો પૂરક લીલો. એક સાથે 3 પ્રશ્નો બોલી ગયા. કયા 3 પ્રશ્નો મિત્રો? ફરીથી મોરપીંછનો પૂરક કે લાલનો પૂરક મોરપીંછ. કોઈ પણ મિત્રો બોલો. બંને એકબીજાના પૂરક જ થયા. બંને એકબીજાના પૂરક જ ગણી શકાય. આગળ વધીએ. નીચે તમને ક્યાંક પ્રશ્ન દર્શાવ્યો છે. વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો આંખના કયા ભાગ દ્વારા સૌપ્રથમ આંખમાં પ્રવેશે છે? ફરીથી મિત્રો પ્રશ્ન શું છે? વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌપ્રથમ આંખનું બીજું નામ કયું? તો આંખને કહેવાય દ્રષ્ટેન્દ્રિય. આંખને કયા નામે ઓળખવામાં આવે છે? દ્રષ્ટેન્દ્રિય. કયા ભાગ દ્વારા સૌપ્રથમ આંખમાં પ્રવેશે છે? તો મિત્રો એક જ જવાબ. એક્ઝામ આપવા જઈએ ને આંખના પ્રશ્નો આવે. આંખના ઘણા બધા પ્રશ્નો આવે છે. આપણે ચેતાતંત્રમાં પણ ભણ્યા હતા ને અત્યારે પણ સમજી લઈએ કેવા કેવા પ્રશ્નો આવતા હોય છે. આંખના પ્રશ્નો ઘણા બધા આવે, જેવા કે કોર્નિયા, નેત્રપટલ, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ, કીકી, ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. પણ તુક્કો હંમેશા કોર્નિયા જ લગાવવો, કારણ કે કોર્નિયાના પ્રશ્નો વધારે આવતા હોય છે. આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે તે સૌપ્રથમ કયા ભાગ ઉપર આવશે? તો કોર્નિયા ઉપર. હવે જે લખ્યું છે એના વિશે ચર્ચા. કોર્નિયાની કેવી ચર્ચા? તો ધારો કે મિત્રો મારું અવસાન થાય અને મારા ઘરવાળા આંખનું દાન કરવા માંગતા હોય, એટલો મતલબ મૂકા નામે ઓળખાવું ચક્ષુદાતા. ચક્ષુદાતાનું કયો અંગ ઉપયોગી બને છે? તો પણ જવાબ કોર્નિયા. કેટલા કલાક સુધી? 6 કલાક સુધી. મારી આંખોમાંથી ડોક્ટર કોર્નિયા નીકાળી દેશે અને સામેવાળાની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ 6 કલાકમાં કરી દેવું પડે. મતલબ 6 કલાક સુધી ઉપયોગી છે. ફરીથી ચક્ષુદાતાનું કયું અંગ? તો પણ જવાબ કોર્નિયા. સૌપ્રથમ પ્રકાશ કયા ભાગમાં પ્રવેશે? તો પણ જવાબ કોર્નિયા જ હશે. રાઈટ. ફરીથી મિત્રો આ એક પ્રશ્ન થઈ ગયો. બીજા આંખના કાર્યોના પ્રશ્નો હમણાં આવવાના જ છે. આંખની એક વાત થઈ ગઈ, તો આંખના બીજા પ્રશ્નો કેવા આવશે એ પહેલા સમજી લઈએ. ધીમે ધીમે આંખની બધી જ થિયરી પૂરી થઈ જશે. ફરીથી નેત્રમણીને જાડો પાતળો કરી લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાનું કાર્ય કોણ કરે છે? ફરીથી કોણ કરશે? તો મિત્રો શબ્દ પકડીએ. નેત્રમણી. જે શબ્દ છે એને પહેલા સમજી લઈએ. નેત્રમણી. ધારો કે મને મોતિયો આવે તો હું ડોક્ટર પાસે જાઉં. ડોક્ટર પાસે જાઉં તો ડોક્ટર પહેલા એક જ વાત કરે. કઈ વાત કરશે ડોક્ટર? કે ભાઈ તમને મોતિયો આવ્યો છે, ઓપરેશન કરાવવું પડશે. એક પ્રશ્ન પૂછે કે સાહેબ તમારે કેટલા રૂપિયાવાળી મણી નાખવી છે અથવા નંખાવી છે? તો 20,000 વાળી નંખાવી છે કે 50,000 વાળી? એનો મતલબ
ડોક્ટર શું બોલ્યા? કેટલા વાળી મણી. તો પહેલો પ્રશ્ન, મોતિયાના ઓપરેશનમાં કયું અંગ બદલવામાં આવે છે? તો મોતિયાના ઓપરેશનમાં નેત્રમણી બદલવામાં આવે છે. શું બદલવું પડશે અમારે? નેત્રમણી. તો એનો મતલબ શું થઈ ગયો? નેત્રમણી એ આપણી કુદરતી પણ હોય અને કૃત્રિમ પણ નંખાવી શકાય. એના ઉપર કચરો જામી જાય એટલે આપણને બરાબર દેખાય નહીં, ડોક્ટર એને તોડીને નીકાળી લે, નવી નેત્રમણી નાખી દેશે. મોતિયાના ઓપરેશનમાં એક કામ થઈ ગયું. હવે જે આપણને દેખાય છે મિત્રો, આપણો જે લેન્સ છે નેત્રમણી, તેમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર. હવે આંખોને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોણ કરશે? તો સિલિયરી સ્નાયુઓ. ફરીથી બુકમાં શું લખ્યું હશે? આંખના ડોળાને કોણ જકડી રાખે છે? આંખના ડોળાને જકડી રાખવાનું કાર્ય કોણ કરશે? તો સિલિયરી સ્નાયુઓ. કોણ કરશે? તો સિલિયરી સ્નાયુઓ. ફરીથી આંખના ડોળાને કોણ જકડી રાખે છે? સિલિયરી સ્નાયુઓ. થઈ કે મિત્રો વાતો? આગળ વધીએ. નીચે પ્રશ્ન છે, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ કેટલા અંતરે હોય છે? શબ્દ પકડો, સામાન્ય દ્રષ્ટિ એટલે કે આપણી વાતો છે. વ્યક્તિ માટે દૂરબિંદુ, દૂરબિંદુ એટલે શું સમજીએ. ધારો કે મારી સામે કોઈ ઘણા અંતરે એક વ્યક્તિ બેઠેલી છે, એના હાથમાં દડો છે. એ દડો મને દેખાય ખરા? હા, એ દડો મને દેખાય છે, પણ એ મારી સામે દડો નાખે છે. એ દડો કદાચ અહીંયા પહોંચી ગયો, મને દેખાશે? ઘણા કહેશે હા સાહેબ દેખાશે. મિત્રો દેખાય તો છે, પણ એવો આપણને આભાસ થાય છે. એ દેખાતો નથી, આપણને એવો ભાસ થાય છે કે વસ્તુ મારી સામે કંઈક છે. ધારો કે હું પેન રાખું તો તમને દેખાશે કે સાહેબની સામે પેન છે, પણ મારી આંખોને આભાસ થાય છે કે કંઈક છે. પણ હું પેનને અહીંયા રાખું તો સ્વાભાવિક વાત છે, મારી બંને આંખો પેનને દેખી શકે છે. તો એનો મતલબ શું? મનુષ્યના આંખની ન્યૂનતમ દ્રષ્ટિ અંતર, મારા આંખનું ઓછામાં ઓછું દ્રષ્ટિ અંતર કેટલા સેન્ટીમીટર છે? 25 સેન્ટીમીટર. એનો મતલબ ઓપ્શન પણ તમને એવા જ આપી દીધા, 0 થી 25, 0 થી 25, 25 થી અનંત, 25 થી 50 અને 50 થી 100. હવે મિત્રો 50 સેન્ટીમીટરે હોય કે 50 મીટરે હોય, મને દેખાય, મારી આંખો કમ્પ્લીટ હોય તો એનો મતલબ આન્સર કયો આવશે? 0 થી અનંત અંતરે. એનો મતલબ મિનિમમ તો 25 હોય, મેક્સિમમ તો જેવી તમારી આંખની ક્ષમતા, એટલે અનંત અંતરે. જવાબ કયો આવી ગયો? અનંત અંતરે. તો યાદ કરો, આજની એનસીઆરટી, આ મિત્રો જીસીઆરટી નો પ્રશ્ન હતો. એનસીઆરટી માં પ્રશ્ન એવો આવ્યો છે, એક આંખ વડે રચાતું ક્ષિતિજ કેટલું છે? પ્રશ્ન શું છે? એક આંખ વડે રચાતું ક્ષિતિજ. ક્ષિતિજ એટલે ખૂણો. ધારો કે મિત્રો હું બંને આંખો ખુલ્લી મૂકું છું તો મને આટલો ખૂણો એટલે 180 નો ખૂણો દેખાવાનો છે. પરંતુ ધારો કે મારી એક જ આંખ ખુલ્લી છે, એક આંખ બંધ કરી દઉં છું, તો હવે જે રચાતો ખૂણો છે એ સ્વાભાવિક વાત છે, ઘટી જવાનો છે. 180 તો આવવાનું જ નથી. તો ઓપ્શનમાં શું આપશે? 90, 90 અંશ, 120 અંશ, 150 અંશ અને 180 અંશ. એટલે વિદ્યાર્થી તુક્કા લગાવશે ક્યાં? તો 90 કે 120 તુક્કા લગાવશે. આન્સર આવશે કેટલો? તો 150 અંશ. ફરીથી, એક આંખ વડે રચાતું ક્ષિતિજ એટલે કેટલું? તો 150 નો ખૂણો જોઈ શકાય. ફરીથી કેટલાનો ખૂણો? 150 નો ખૂણો. એનો મતલબ બંને પ્રશ્નો મિત્રો સોલ્વ થઈ ગયા. એક પ્રશ્ન જીસીઆરટી નો હતો, બીજો પ્રશ્ન એનસીઆરટી નો હતો. આ પ્રશ્ન આપણે ઓલ્ડ બુકમાં જીસીઆરટી માં જોયો હતો, આ પ્રશ્ન એનસીઆરટી માં છે. બંને પ્રશ્નો આપણે સોલ્વ કરી દીધા. આગળ વધીએ મિત્રો. અત્યારે જ્ઞાન લાઈવ તમારા માટે લાવી રહ્યું છે 20 તારીખ સુધી એક સ્કીમ છે. કઈ સ્કીમ? તો આ 4 બેચોમાં 50% ડિસ્કાઉન્ટ છે, જેમાં તમને ટેસ્ટ મોડ્યુલ પણ ફ્રીમાં આપવામાં આવશે. રાઈટ, જેનો પ્રોમો કોડ છે આઝાદી. વધુ માહિતી માટે આપ જ્ઞાન લાઈવની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ મિત્રો. નીચે પ્રશ્ન છે, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં નજીકની વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? હવે મિત્રો શબ્દ પકડીએ, એક એક ચર્ચા કરીએ.
ગુરુ દ્રષ્ટિની ખામી, એનો મતલબ ટાઇટલ આપી દઉં આંખની ખામી. ધારો કે મિત્રો હું ડૉક્ટર પાસે ગયો, આંખના ડૉક્ટર ઓપ્થેમોલોજીસ્ટ પાસે ગયો. ડૉક્ટરને કહ્યું કે સાહેબ મને ઝાંખું દેખાય છે. ડૉક્ટરે મારી આંખો તપાસી. ડૉક્ટર કે ભાઈ તમને કોઈ રોગ થયો નથી. હા, તો પણ હું કહીશ સાહેબ મને ઝાંખું દેખાય છે. એને શું કહેવાય? તો આંખની ખામી. આંખની ખામીઓ કેટલા પ્રકારની હશે? આંખની ખામીઓ 3 પ્રકારની હશે. પહેલી કઈ ખામી? લઘુ દ્રષ્ટિની ખામી. ફરીથી પહેલી કઈ ખામી? તો લઘુ દ્રષ્ટિની ખામી. તો બીજી કઈ ખામી? ગુરુ દ્રષ્ટિની ખામી. તો ત્રીજી કઈ ખામી? લઘુ ગુરુ દ્રષ્ટિની ખામી. એનો મતલબ શું મિત્રો? આપણે જ્યારે ધોરણ 10માં ભણતા હતા, આપણે એટલે 5 વર્ષ પહેલાના સમયમાં, તો ત્યારે 2 જ ખામી આવતી હતી. આજની બુકોમાં 3 ખામી દર્શાવે છે, એટલે 3 ખામી આપણે લખી દીધી. હવે થશે કેવું? તો આ લઘુ દ્રષ્ટિમાં વ્યક્તિને નજીકનું દેખાશે પણ દૂરનું નહીં દેખાય. કેમ નહીં દેખાય? તો વિચારીએ, એકચ્યુઅલમાં પ્રતિબિંબ ક્યાં રચાવું જોઈએ? નેત્રપટલ પર. પણ નેત્રપટલની આગળ રચાઈ જાય છે. નેત્રપટલ ઉપર પ્રોપર નથી રચાતું, આગળ રચાય છે. ક્યારે આગળ રચાશે? જ્યારે મને ખામી લઘુ દ્રષ્ટિની હશે ત્યારે. ગુરુ દ્રષ્ટિ એટલે શું? ગુરુ દ્રષ્ટિ એટલે દૂરનું દેખાય પણ નજીકનું નથી દેખાતું. નજીકનું કેમ નથી દેખાતું? તો પ્રતિબિંબ રચાવ જે નેત્રપટલ ઉપર પણ એની પાછળ રચાય છે. ક્યાં રચાય છે? નેત્રપટલની પાછળ. એનો મતલબ નેત્રપટલની પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય તો ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય છે. ક્યાં રચાય? નેત્રપટલની પાછળ. અને આ ખામી મોટે ભાગે ઘરડા લોકોમાં જોવા મળે છે, કે જેમાં બંનેની ખામી, લઘુ અને ગુરુ બંને શબ્દોનો સમાવેશ થાય, એટલે ઘરડા લોકો શબ્દ જ હશે. એનો મતલબ પ્રશ્ન બોલું. હવે મિત્રો પ્રશ્ન પછી બોલું છું, પહેલા કોઈ ધ્યાનથી અહીંયા પણ સાંભળી લઈએ. ધારો કે આવું થતું હશે, પ્રતિબિંબ નેત્રપટલ ઉપર એક્ઝેક્ટ ના રચાતું હોય, આગળ પાછળ રચાતું હોય, તો આપણે તેને ખામી કહીએ છીએ. અને એ ખામીનું નિવારણ એક જ રીતે શક્ય છે. ચશ્મા પહેરીએ તો. ચશ્મા શાના બનેલા હશે? લેન્સના કે અરીસાના? તો બધાનો જવાબ એક જ હશે કે સાહેબ ચશ્મા તો લેન્સના જ હોય, અરીસો તો સિંગલ બાજુ હોય. ચશ્મા તો આપણે પારદર્શક જોઈ શકીએ છીએ. એનો મતલબ વાક્ય બોલીએ, લઘુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ વાળા ચશ્મા ઉપયોગી છે. કયો લેન્સ? તો અંતર્ગોળ લેન્સ. તો ગુરુ દ્રષ્ટિની ખામી નિવારવા માટે યોગ્ય કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ વાળા ચશ્મા ઉપયોગી છે. તો ત્રીજો શબ્દ છે લઘુ ગુરુ એટલે બંને. બંને એટલે શબ્દ બોલાય બાયફોકલ. શબ્દ કયો બોલ્યો? બાયફોકલ લેન્સ વાળા ચશ્મા ઉપયોગી છે. હવે વિદ્યાર્થીઓ શું કરશે મિત્રો? વિદ્યાર્થીઓ આટલું તો ગોખીને જશે જ. સ્વાભાવિક વાત છે, બુકોમાં હતું એટલે ગોખીને ગયા. પણ પ્રશ્ન કેવો લાવી દેશે? પ્રશ્ન લાવી દેશે કંઈક અલગ પ્રકારનો. પ્રશ્ન બોલું છું, શાંતિથી સાંભળી લેવું. મારા દાદાની ઉંમર 62 વર્ષ છે. તેમને છાપું વાંચવામાં નજીકના અક્ષર ઝાંખા દેખાય છે. તો તે કયા પ્રકારના ચશ્મા બનાવશે અથવા પહેરવા પડશે? એટલે વિદ્યાર્થી શું આજ વિચારે? વિદ્યાર્થીઓ શું કરે છે? એમની માનસિકતા મિત્રો કહી દઉં, ખોટું ના લગાડતા, પણ જે માનસિકતા છે એ કહી દઉં. પ્રશ્ન વાંચીએ છીએ અથવા તો પ્રશ્ન તો જોયા વગર ડાયરેક્ટ શબ્દો પકડવાનું ટ્રાય કરીએ છીએ. ક્યારે આવડશે? જ્યારે પહેલા પ્રશ્નમાં આખું વિધાન વાંચી જાઉં. હું પહેલા જ બોલ્યો મારા દાદાની ઉંમર 62 વર્ષ છે, એનો મતલબ ઘરડાની વાતો થાય છે. હવે બોલ્યો એમને નજીકનું જોવામાં તકલીફ પડે છે. હવે વિદ્યાર્થી ડાયરેક્ટ જો પકડશે નજીકનું જોવામાં તકલીફ પડે છે તો એ તુક્કો લગાવશે બહિર્ગોળ ઉપર, કારણ કે નજીકનું જોવામાં તકલીફ પડે એટલે ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય અને આન્સર્સ આવે બહિર્ગોળ. પરંતુ પ્રશ્નમાં પહેલો શબ્દ હતો ઘરડા છે, ઉંમર 62 વર્ષ છે. હવે 62 વર્ષ હોય, ઘરડા લોકો હોય, એમને બેતાળાના ચશ્મા પહેરતા હોય છે. બેતાળાના ચશ્મા એટલે જ તો શું બોલાય? બાયફોકલ લેન્સ. આન્સર્સ કયો આવશે? બાયફોકલ લેન્સ. આન્સર્સ ક્યારે આવડશે મિત્રો? જ્યારે પ્રશ્નને બરાબર વાંચ્યો હશે ત્યારે. આપણે શું કરીએ છીએ?
પ્રશ્ન નથી વાંચતા, પ્રશ્નમાંથી એમાંથી શબ્દો શોધવા માંડીએ છીએ. શબ્દો તો મિત્રો પછી શોધવાના, પહેલા પ્રશ્ન વાંચો, એમાંથી શબ્દો પકડો. રાઈટ, અહીંયા એક સાથે આંખની ખામીની બધી જ ચર્ચા પૂરી થઈ ગઈ. આંખની ખામી કેટલા પ્રકારની છે? તો 3 પ્રકારની. અહીંયા મિત્રો ક્યારે આવડ્યું? જ્યારે આખી ખામીની થિયરી ભણ્યા ત્યારે. આગળ વધીએ. પ્રશ્ન દર્શાવ્યો છે વાતાવરણીય વક્રીભાવને લીધે થતા વહેલા સૂર્યોદય અને મોડા સૂર્યાસ્તને લીધે દિવસ કેટલો લાંબો બને છે. શબ્દ પકડો પહેલા તો કે આ જે વહેલા મોડું થયું એ વક્રીભવનના કારણે. કેમ? તો વાતાવરણીય વક્રીભવનના કારણે દિવસમાં અને રાતમાં અથવા તો સૂર્યોદય સૂર્યાસ્તમાં વિલંબ જોવા મળે છે. શબ્દ લખ્યો છે તો જીકે જોઈ લે. પહેલા સૂર્યોદય શબ્દ લખ્યો છે તો એક જીકે ની ચર્ચા. તો શબ્દ કયો બોલાય? તો ઉગતા સૂર્યનો દેશ. ઉગતા સૂર્યનો દેશ એટલે કયો છે? તો જાપાન. ઉગતા સૂર્યનો દેશ કયો? તો જાપાન. તો બીજો પ્રશ્ન એના જેવો જ. કેવો પ્રશ્ન? ઉગતા સૂર્યનું રાજ્ય એટલે અરુણાચલ પ્રદેશ. દેશ કહે તો જાપાન, રાજ્ય કહે તો અરુણાચલ પ્રદેશ. ત્રીજો પ્રશ્ન ઉગતા સૂર્યનો જિલ્લો. ઉગતા સૂર્યનો જિલ્લો કયો? તો દાહોદ. દાહોદનું કયું સ્થળ? તો ગરબાડા. મિત્રો આ જીકે હતું, તમને યાદ અપાવી દીધું. અહીંયા 3 પ્રશ્નો આપોઆપ થઈ ગયા. ઉગતા સૂર્યનો દેશ કહે તો જાપાન. કેમ જોયું? હમણાં જાપાનના વડાપ્રધાનનું અવસાન થયું એટલે જાપાનને લગતો પ્રશ્ન પૂછી નાખીએ તો રાજ્ય કહે તો અરુણાચલ પ્રદેશ અને જિલ્લો કહે તો દાહોદ. એનો મતલબ 3 વાતો થઈ ગઈ. હવે શબ્દ વિચારીએ. વાતાવરણીય વક્રીભાવને કારણે સૂર્યોદયમાં 2 મિનિટ વહેલો થતો જોવા મળે છે. 2 મિનિટ વહેલો. અને સૂર્યાસ્તમાં 2 મિનિટનો વિલંબ થાય છે. 2 મિનિટ મોડું અથવા તો વિલંબ. હવે શબ્દ પકડો. શબ્દ શું છે? સૂર્યોદય અને સૂર્યાસ્તને લીધે દિવસ કેટલાનો તફાવત થાય છે અથવા કેટલો લાંબો બને છે. હવે ધારો કે આપણે ઓફલાઈન ક્લાસમાં બેઠા છીએ અને આપણા ક્લાસમાં ધારો કે કોઈક વિદ્યાર્થી 2 મિનિટ વહેલા આવીને બેઠો છે. મતલબ સૂર્યોદય 2 મિનિટ વહેલા થયો અને આપણે બધા જ નીકળી જઈએ પછી 2 મિનિટ રહીને એ ભાઈ નીકળે છે. એનો મતલબ એ ભાઈ આપણા કરતાં 4 મિનિટ વધારે બેસ્યા કહેવાય. કેટલા મિનિટ વધારે બેસ્યા કહેવાય? 4 મિનિટ. એનો મતલબ સૂર્યોદય અને સૂર્યાસ્તમાં જે વિલંબ થાય છે 4 મિનિટનો, કઈ ઘટનાને કારણે? તો વાતાવરણીય વક્રીભવનના લીધે. કઈ ઘટના બોલાય? વાતાવરણીય વક્રીભવનને કારણે આપણને સૂર્યોદય અને સૂર્યાસ્તમાં 4 મિનિટનો વિલંબ જોવા મળે છે. કેટલા મિનિટનો વિલંબ? તો 4 મિનિટનો વિલંબ જોવા મળે છે. આગળ વધીએ. નીચે મિત્રો પ્રશ્ન છે. કયો પ્રશ્ન? સ્વચ્છ આકાશનો ભૂરો રંગ કઈ ઘટના જવાબદાર છે? યાદ કરો, હમણાં જ કહ્યું મેં, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હતી? 400 થી 700 નેનોમીટર. 400 થી 700. 400 કયો રંગ? 400 હતો વાદળી કાં તો ભૂરો રંગ. 700 હતો લાલ રંગ. લાલ રંગની તરંગ લંબાઈ વધુ છે. જેની તરંગ લંબાઈ વધુ એનું પ્રકીર્ણન ઓછું. જેની તરંગ લંબાઈ ઓછી એનું પ્રકીર્ણન વધારે. કેમ? પ્રકીર્ણન અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. હવે શબ્દ પકડો. શબ્દ કયો બોલ્યો? પ્રકીર્ણન અને તરંગ લંબાઈ. એનો મતલબ પ્રકીર્ણનને કારણે આપણને આકાશનો રંગ ભૂરો દેખાય છે. વાક્ય લખી દઈએ. વાક્ય લખી દે. વાદળી કાં તો ભૂરો. વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી હોય છે. તરંગ લંબાઈ કેવી છે? વાદળી રંગની તરંગ લંબાઈ ઓછી. જેની તરંગ લંબાઈ ઓછી એનું પ્રકીર્ણન વધારે થતું હશે. પ્રકીર્ણન કેવું થતું હશે? તો વધુ થતું હશે. એનો મતલબ મિત્રો એક સાથે આપણે આખી જ ચર્ચા
થિયરી દ્વારા સમજી લીધી. કઈ ઘટના? તો પ્રકીર્ણન. એનો મતલબ અહીંયાથી બે પ્રશ્નો મળી ગયા. જો પ્રશ્ન એવો પૂછાય, ટ્રાફિક સિગ્નલમાં લાલ લાઇટ કેમ લાલ જ વાપરી છે? અહીંયાનો જવાબ છે, ધારો કે લાલ રંગની તરંગ લંબાઈ વધારે હતી. તરંગ લંબાઈ વધારે તો પ્રકીર્ણન ઓછું. પ્રકીર્ણન ઓછું એટલે લાલ રંગ ત્યાંના ત્યાં જ રહેશે, ફેલાઈ જશે નહીં. જો ફેલાઈ જાય તો આપણને દૂરથી લાલ રંગ દેખાય જ નહીં. માટે લાલ રંગ કેમ રાખ્યો છે? એ ત્યાંના ત્યાં જ જોવા મળશે, એનો બધે ફેલાવો થશે નહીં, કારણ કે એનું પ્રકીર્ણન ઓછું થાય છે. રાઈટ, આગળ વધીએ. નીચેના પૈકી કયા તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા નથી? એના માટે માધ્યમની જરૂર નથી. ઘણા બધા તરંગોને પ્રસરણ માટે માધ્યમ હોય તો જ એનું પ્રસરણ થાય. જ્યારે કોઈક તરંગો એવા હોય જેને માધ્યમની કઈ જ આવશ્યકતા નથી. સામે આપણને 4 ઓપ્શન્સ આપેલા છે. કયા કયા 4 ઓપ્શન આપ્યા છે? ધ્વનિના તરંગો, પ્રકાશના તરંગો, ધરતીકંપના તરંગો અને ચોથું આપ્યું છે કયું? તો પાણીની સપાટી પરના તરંગો. આપણે નક્કી કરવાનું છે કે 4માંથી કયા તરંગો એવા છે. સ્વાભાવિક વાત છે, કયા તરંગો એવા છે? પ્રકાશના તરંગો એવા છે કે જેમને માધ્યમની જરૂર નથી. કેમ સાહેબ જરૂર નથી? તો પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો હશે? તો આપે સાંભળ્યું છે શૂન્યાવકાશમાં એની ઝડપ, પ્રકાશની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે 10⁸ છે, એની જગ્યાએ 10⁵ કરી દો. ચાલે મિત્રો? હા, 5 કરું તો કિલોમીટર થઈ જાય પ્રતિ સેકન્ડ. હવે 3 એમના એમ. હવે 5 છે તો 3 લાખ લખી દો. ચાલે? હા, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. ફરીથી મિત્રો, પ્રકાશની ઝડપ કેટલી છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. એના પ્રસરણ માટે એને માધ્યમની કોઈ જ આવશ્યકતા નથી. માધ્યમ હોય કે ના હોય, એના કિરણો એમનામ જ પ્રસરણ પામતા હોય છે. એના માટે કોઈ જ માધ્યમની જરૂર નથી. રાઈટ, આગળ વધીએ. ધરતીકંપના મુખ્ય શોક પહેલાના તરંગો કેવા પ્રકારના હોય છે? યાદ કરો. પહેલા તો શબ્દ કયો લખ્યો છે? ધરતીકંપ. તો ધરતીકંપ એ શું કહેવાય? એક પ્રકારની આપત્તિ કહેવાય. કયા પ્રકારની આપત્તિ કહેવાય? તો ભૂભૌતિકીય. ફરીથી, ધરતીકંપ એ કયા પ્રકારની આપત્તિ કહેવાય? ભૂભૌતિકીય પ્રકારની આપત્તિ કહેવાય. એવું નહીં કે મિત્રો ધરતીકંપ અને જ્વાળામુખી બંને ભૂભૌતિકીય પ્રકારની આપત્તિ કહેવાય. તો હવે શબ્દ સમજીએ. ધરતીકંપનું માપન કરતી શાખા કયા નામે ઓળખાય? શાખા સિસ્મોલોજી. ધરતીકંપનું માપન કરતું યંત્ર કયું? તો યંત્ર બોલાય સિસ્મોગ્રાફ. યંત્ર કયા નામે ઓળખાય? સિસ્મોગ્રાફ. તો યાદ કરો, જીકે નો એક પ્રશ્ન પહેલા બોલી જાઓ તો કચ્છમાં ધરતીકંપ આવ્યો હતો 2001માં. એનું એપિસેન્ટર હતું ભુજનું દ્રાંગ ગામ. એની તીવ્રતા હતી 7.9. કેટલી તીવ્રતાનો હતો? રિક્ટર સ્કેલ ઉપર એની તીવ્રતા 7.9 દર્શાવી હતી. કેટલી દર્શાવી હતી? તો 7.9. ફરીથી, ધરતીકંપની તીવ્રતા કેટલી હતી? રિક્ટર સ્કેલ ઉપર 7.9 ની તીવ્રતાનો હતો. તો મિત્રો બીજી વાતો કરી લઈએ. કેવી વાતો કરી લઈએ? શબ્દ પકડો. આપણે શબ્દ કયો બોલ્યા છીએ? એક શબ્દ બોલ્યા છીએ કે કચ્છમાં રિક્ટર સ્કેલ ઉપર જે ધરતીકંપ આવ્યો હતો એની તીવ્રતા કેટલી હતી? તો 7.9 તીવ્રતા હતી. આગળ વધીએ મિત્રો. બીજી વાત કરીએ તો ધારો કે વાતો ચાલે છે ધરતીકંપ આવે તો આપણને સંભળાતું જ નથી. આપણને નથી સંભળાતું એનો મતલબ શું થયો? આપણને ના સંભળાય એનો મતલબ ધ્વનિ સમજવું પડશે. ધ્વનિના પ્રકારો કેટલા છે? તો ધ્વનિના 3 પ્રકારો છે, જેને આપણે પહેલા જ લેક્ચર્સમાં અત્યારે સમજી લીધું. પહેલી સ્લાઇડમાં આપણે બતાવ્યું જ હતું કે ધ્વનિના 3 પ્રકારો કયા કયા છે. પહેલો પ્રકાર એટલે અવશ્રાવ્ય ધ્વનિ. પહેલે કઈ ધ્વનિ? અવશ્રાવ્ય. બીજો પ્રકાર એટલે શ્રાવ્ય. ત્રીજો પ્રકાર એટલે પરાશ્રાવ્ય ધ્વનિ. રાઈટ, અંગ્રેજીમાં કહું તો અવશ્રાવ્ય એટલે ઇન્ફ્રાસોનિક. અવશ્રાવ્ય અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ફ્રાસોનિક. શ્રાવ્ય એટલે સોનિક અને પરાશ્રાવ્ય એટલે
અલ્ટ્રાસોનિક. થઈ ગયા ટોટલ 3 નામ. હવે શબ્દ પકડો મિત્રો, એક જ વ્યાખ્યામાં ત્રણેય નામ તમને આવડી જશે. ક્યારે આવડશે? પેલા શબ્દો બોલું છું. પહેલો શબ્દ, ધારો કે હું કંઈક બોલું છું પણ તમને સંભળાતું જ નથી, તો તેને અવશ્રાવ્ય કહેવાય. હું કંઈક બોલું છું ને તમે વ્યવસ્થિત સાંભળી શકો છો, એને કહેવાય શ્રાવ્ય. હું એટલું જોરથી બોલું છું તમારે કાન બંધ કરવાની નોબત આવી ગઈ, એને કહેવાય પરાશ્રાવ્ય. એનું સિમ્પલ મીનિંગ કેવો થયો મિત્રો? અહીંયાથી એક વ્યાખ્યાની ખબર પડી ગઈ કે મનુષ્યને સંભળાય એ શ્રાવ્ય, ના સંભળાય એ અવશ્રાવ્ય. એનો મતલબ ધરતીકંપનો મુખ્ય શોખ આપણને સંભળાતો નથી, માટે કઈ ધ્વનિ કહેવાય? ઇન્ફ્રાસોનિક. ગુજરાતીમાં કહેવાય અવશ્રાવ્ય ધ્વનિ. કઈ ધ્વનિ કહેવાય? તો ધરતીકંપ એ અવશ્રાવ્ય. અંગ્રેજીમાં વર્ડ કયો? તો ઇન્ફ્રાસોનિક વેવ્સ કહેવાય. કઈ ધ્વનિ કહેવાય? ઇન્ફ્રાસોનિક ધ્વનિ. ફરીથી મિત્રો, ધરતીકંપની બધી વાતો આપણે એક જ સાથે આવરી લીધી. ધરતીકંપ એ કયા પ્રકારની આપત્તિ છે? ભૂભૌતિકીય. શાખા સિસ્મોલોજી યંત્ર, સિસ્મોગ્રાફ. ધરતીકંપનું એપિસેન્ટર કયું હતું? ધ્રાંગ. કેટલી તીવ્રતાનો ભૂકંપ હતો એ દિવસે? 7.9. પ્રકારો કેટલા ધરતીકંપના? 3. ધ્વનિના પ્રકારો કેટલા? 3. ધરતીકંપ કયા પ્રકારની ધ્વનિ છે? તો અવશ્રાવ્ય. આગળ વધીએ. નીચે પ્રશ્ન આપ્યો છે મિત્રો, જ્ઞાન લાઈવ લઈને આવ્યું છે. 20 તારીખ સુધી એક ઓફર છે જેમાં ટેટની બેચ વધુ ટ્રેન કરી રહી છે, જેમાં 40% ડિસ્કાઉન્ટ છે અને ઘણી બધી બેચોમાં 40થી લઈને 50 અને 80% જેટલું પણ ડિસ્કાઉન્ટ છે. વધુ માહિતી માટે આપ જ્ઞાન લાઈવની ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. નીચે મિત્રો પ્રશ્ન છે, સોનારનું પૂરું નામ કયું છે? એટલે ઘણા કહેશે સાહેબ સોનાર એટલે તો સોની. મિત્રો સોનાર એટલે સોની નહીં. સોનાર શબ્દ આપણે ધોરણ 9માં ભણીને આવ્યા છે અને ધોરણ 9માં સોનારના કેવા પ્રશ્નો હતા એ યાદ કરો. સોનારની ઉપયોગિતા. પહેલું તો સોનાર એ અલ્ટ્રાસોનિક ધ્વનિ છે અથવા અલ્ટ્રાસોનિક તરંગો ઉપર કામ કરે છે. કઈ ધ્વનિ છે? તો અલ્ટ્રાસોનિક ધ્વનિ છે. ગુજરાતીમાં કહું તો પરાશ્રાવ્ય ધ્વનિ છે. કઈ ધ્વનિ કહેવાય? તો પરાશ્રાવ્ય. આગળ સમજીએ સોનારનું પૂરું નામ. હવે સોનાર એટલે શું? પહેલા તો એનું પૂરું નામ મિત્રો કહી દઉં, પછી બધા પ્રશ્નો બોલીએ. એનું પૂરું નામ બોલાય છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. છે ક્યાંય? સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. રાઈટ? સોનાર. સોનાર. સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. હવે આ શબ્દ શું કહેવા માંગે? પહેલા એનો ઉપયોગ સમજી લઈએ. તો ઉપયોગ શું બોલે? સમુદ્રના તળિયે રહેલા જહાજના કાટમાળ શોધવા. શું બોલ્યો છું મિત્રો? શબ્દ પકડો. સમુદ્રના તળિયે રહેલા જહાજના કાટમાળ શોધવા. એનો મતલબ શું? ધારો કે હું એક જહાજ લઈને સમુદ્રમાં પહોંચ્યો હતો, પણ સમુદ્રમાં તોફાનને કારણે મારું જહાજ ડૂબી ગયું છે. હું બચી ગયો પણ મારું જહાજ નીચે ડૂબી ગયું અને એ જહાજ ડૂબીને નીચે કેટલે છે એ મારે ચોક્કસ લોકેશન જાણવું હોય તો કઈ પદ્ધતિ વપરાય? સોનાર પદ્ધતિ વપરાય છે. હવે પૂરું નામ તો બધા ગોખીને જશે, પૂછી નાખશે. ઉપયોગિતા ગોખશું તો પૂછી નાખશે. બીજો પ્રશ્ન સમજીએ કઈ રીતે વાપરવાનું છે. વાપરવાની પદ્ધતિ સમજી લઈએ. ધારો કે મિત્રો આપણે બધા જ એ ડૂબી ગયેલું જહાજ શોધવા માટે ગયા છીએ. આપણે શું કરીશું? તો આ અલ્ટ્રાસોનિક વેવ્સનો ઉપયોગ કરીશું. એક ટ્રાન્સમીટર લઈશું જેમાંથી આપણે અલ્ટ્રાસોનિક વેવ્સ કે તરંગો નીચે આપાત કરીશું. એ તરંગો નીચે અથડાશે. ક્યાં અથડાશે? પેલું જે જહાજનો કાટમાં ડૂબી ગયો છે ત્યાં અથડાશે અને અથડાઈને પાછા આવશે તો રિસીવર એને રિસીવ કરી લેશે અને આપણે નક્કી કરીશું. કઈ નક્કી કરીશું? એ ડિસ્ટન્સ કેટલું છે. કોને આધારે? આપણે ટ્રાન્સમીટરમાંથી કેટલી ઝડપે તરંગ આપાત કર્યું હતું અને એ તરંગ કેટલા સમય પાછું આવ્યું. તો બીજો પ્રશ્ન, સોનાર પદ્ધતિનો આધાર કોના ઉપર છે? કોના ઉપર છે? તો ધ્વનિના વેગ. ફરીથી સોનાનો આધાર કોના ઉપર છે? ધ્વનિના વેગ અને સમય ઉપર એનો આધાર છે કે આપણે એ ઝડપ કેટલી
અથવા તો એ તરંગની ઝડપ કેટલી છે અને એ તરંગ કેટલા સમયમાં પાછું આવ્યું છે, બંને ઉપર એનો આધાર છે. ફરીથી મિત્રો શાંતિથી એક વખત બોલી જાઉં છું, રિવાઇઝ કરી લઈએ. સોનાર પૂરું નામ સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. કયા તરંગો વપરાય? અલ્ટ્રાસોનિક. ઉપયોગિતા શું? સમુદ્રના તળિયે રહેલા જહાજના કાટમાળ શોધવા. ઉપયોગિતા કઈ રીતે કરવાની? એને ટ્રાન્સમીટર મોકલે, રિસીવર રિસીવ કરે, બેના પરથી એક વાત નક્કી થઈ, ધ્વનિનો વેગ અને સમયની ખબર પડી જાય તો ડિસ્ટન્સ આપણને મળી જાય કે એ વસ્તુ કે એ કાટમાળ નીચે કેટલી ઊંડાઈએ હશે. રાઈટ, આગળ વધીએ મિત્રો. નીચે પ્રશ્ન આપ્યો છે, નીચેના પૈકી કઈ આવૃત્તિવાળો ધ્વનિ પરાશ્રાવ્ય ધ્વનિ છે? શબ્દ પકડો, કઈ આવૃત્તિ, એનો મતલબ ટાઇટલ લખી દો, ધ્વનિના પ્રકારો. ધ્વનિના પ્રકારો કેટલા છે? તો 3. કયા કયા 3 તમને ખબર મિત્રો પડી જ ગઈ છે. આપણે એક એક પ્રશ્ન દરેક વખતે સોલ્વ કરીએ છીએ. પહેલી કઈ ધ્વનિ? અવશ્રાવ્ય. બીજી શ્રાવ્ય. ત્રીજી પરાશ્રાવ્ય. મેં શું કહ્યું? મનુષ્ય સાંભળે એને શું કહેવાય? તો મનુષ્ય સાંભળે એને શ્રાવ્ય કહેવાય, મનુષ્યને સંભળાય નહીં એને અવશ્રાવ્ય કહેવાય, અને વધુ પડે તેને પરાશ્રાવ્ય કહેવાય. હવે મનુષ્ય સાંભળે એટલે શું? તો મનુષ્ય કાનની ક્ષમતા 20 થી લઈને 20,000 હર્ટ્ઝ છે. કેટલી છે? તો 20 થી લઈને 20,000 હર્ટ્ઝ. જો આવૃત્તિ 20 કરતાં ઓછી હશે તો મનુષ્યને સંભળાવવાનું જ નથી, મતલબ 0 થી 20 હર્ટ્ઝ. અને આવૃત્તિ 20,000 કરતાં વધુ હશે તો આપણે તેને સહન નહીં કરી શકીએ અથવા આપણને હાર્ડ લાગશે. પ્રશ્ન શું છે? કઈ આવૃત્તિ વાળો ધ્વનિ પરાશ્રાવ્ય? એટલે અહીંયા વાતો છે. હવે અહીંયા વાતો 20,000 થી વધુ હોય. ઓપ્શનમાં 20,000 થી વધુ તો એક જ છે. કયું? 30,000. ફરીથી 20,000 થી વધુ વાળું ઓપ્શન એક જ છે. કયો આન્સર આવશે? 30,000. કારણ કે 20 થી વધુ એટલે તો પરાશ્રાવ્ય, એટલે તો અલ્ટ્રાસોનિક, અને અલ્ટ્રાસોનિક એટલે જ પરાશ્રાવ્ય. આગળ વધીએ. શ્રાવ્ય ધ્વનિના તરંગોની હવામાં તરંગ લંબાઈની સીમા. હવે હાલ શું ભણ્યા? મનુષ્યને સંભળાય એને શ્રાવ્ય ધ્વનિ કહેવાય. તો મનુષ્ય કાનની ક્ષમતા કેટલી હોય છે? તો 20 થી લઈને 20,000 હર્ટ્ઝ. ફરીથી મનુષ્ય કાનની ક્ષમતા કેટલી આવશે? 20 થી લઈને 20,000 હર્ટ્ઝ. પરંતુ મિત્રો તમને ઓપ્શન હર્ટ્ઝમાં નહીં મીટરમાં આપેલા છે, એટલે તમારા માટે આ પ્રશ્ન ખૂબ જ નવો ગણી શકાય. કારણ કે વિદ્યાર્થીઓ આવૃત્તિ હર્ટ્ઝ ગોખીને જાય, અને આ વાત તો હર્ટ્ઝમાં નહીં મીટરમાં છે. આન્સર કયો આવશે? 0.017 મીટરથી 17 મીટર. ફરીથી 0.017 કરતાં ઓછું હશે તો અવશ્રાવ્ય, 17 કરતાં વધારે હશે તો પરાશ્રાવ્ય. આન્સર કયો આવશે? શ્રાવ્ય ધ્વનિની સીમા કેટલી આવશે? અથવા તો તરંગ લંબાઈની સીમા કેટલી આવશે? 0.017 થી 17 મીટર. મિત્રો ખાસ આઈએમપી પ્રશ્ન છે, જરૂર ગોખી નાખો. આગળ વધીએ. નીચે પ્રશ્ન છે, પડઘો ક્યારે સંભળાય છે? શબ્દ પકડો, એના વિશે થિયરી વિચારવા માંડો. પડઘો એટલે ઇકો કહેવાય. હવે પડઘો કોને કહેવાય સાહેબ? ગુજરાતીમાં પડઘો, અંગ્રેજીમાં શબ્દ બોલ્યા આપણે ઇકો. પડઘો કોને કહેવાય? પહેલા તો ધારો કે હું બોલું છું અને એનાય વસ્તુ ફરીથી બોલાય એને પડઘો કહે છે. હવે હું શું બોલું મિત્રો? હું બોલું છું એટલે એને કઈ ધ્વનિ કહેવાય? મૂળ ધ્વનિ. ફરીથી બોલાય છે એટલે એને કઈ ધ્વનિ કહેવાય? પરાવર્તિત ધ્વનિ. અને ઓપ્શન પણ તમને એવા જ આપ્યા છે. ઓપ્શનમાં શું આપ્યું છે? મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કરતાં વધારે હોય, 0.1 સેકન્ડ કરતાં ઓછો હોય, 0.1 સેકન્ડ કરતાં ઓછો હોય, અને નીચે 0.01 સેકન્ડ હોય ત્યારે. એનો મતલબ શું?
તમને ચારે ચાર ઓપ્શન એવા જ આપી દીધા છે તમને કન્ફ્યુઝ કરવા માટે, વધારે ઓછું આટલા આટલા આવું આપેલું છે. તો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું, કઈ વસ્તુનું, કે ધ્વનિનો પ્રશ્ન પૂછાય એટલે આપણો આન્સર 0.1 સેકન્ડ જ હોવો જોઈએ. તમે કહેશો સાહેબ 0.1 તો બધામાં છે, તો વાક્ય યાદ રાખીએ, જો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડથી વધારે હોય તો જ પડઘો પડે. ક્યારે પડઘો પડશે? 0.1 સેકન્ડથી વધુ સમય હોવો જોઈએ. બુકમાં એવું લખ્યું હશે કે જો મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 1/10 સેકન્ડ હોય. મિત્રો 1/10 કહો કે સેકન્ડનો 10મો ભાગ કહો, મીનિંગ તો એક જ. ફરીથી 1/10 કહો કે સેકન્ડનો 10મો ભાગ કહો, મીનિંગ તો એક જ થાય. કયો મીનિંગ થાય એનો? પડઘો. રાઈટ. ફરીથી 0.1 સેકન્ડથી વધુ સમય હોય તો જ શું પડશે? પડઘો પડશે. તો બીજો પ્રશ્ન આપણે જીકે માં સાંભળીએ છીએ, પડઘો પાડવા માટે ઓછામાં ઓછું જરૂરી અંતર. ઓછામાં ઓછું જરૂરી અંતર કેટલું આવશે? તો 17 મીટર અથવા 17.2 મીટર. ઘણી બુકોમાં, જીકેની બુકોમાં 11 મીટર લખ્યું છે. મિત્રો આન્સર્સ 11 મીટર ના આવે, આન્સર્સ આવશે 17.2 મીટર. ફરીથી મિત્રો, પડઘો ક્યારે પડશે? જ્યારે ડિસ્ટન્સ 17.2 મીટરથી વધુ હશે ત્યારે. એનાથી ઓછું હોય તો પડઘો પડવો શક્ય જ નથી. એનો મતલબ પડઘો પાડવાની બે શરતો થઈ ગઈ. પહેલી શરત, વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડથી વધુ. બીજી શરત, ડિસ્ટન્સ 17.2 મીટર કરતા વધુ. તો જ આપણને પડઘો કે ઇકો સંભળાય છે. રાઈટ. આગળ વધીએ મિત્રો. નીચે પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ આવૃત્તિઓ તરંગ આપણે સાંભળી શકીએ છીએ? શબ્દ પકડો, આપણે સાંભળી શકીએ છીએ. હવે આપણે સાંભળી શકીએ એનો મીનિંગ કેવો થાય મિત્રો? મનુષ્ય કાનની ચર્ચા કરો. મનુષ્ય કાનની ક્ષમતા આપણે સાંભળી શકીએ. તમારે વિચારવાનું, મનુષ્ય કાનની ક્ષમતા કેટલી છે? 20 થી લઈને 20,000 હર્ટ્ઝ છે. કેટલી છે? 20 થી 20,000. હવે નક્કી કરો, 0.15 20માં આવે ખરા? ના આવે. 15 આવે ખરા? ના આવે. 150 આવે ખરા? હા, 150 બંનેની વચ્ચે આવે. 25 કિલો, તમે કહેશો 25 તો આવે, પણ 25 કે લખ્યું છે એટલે 25,000 હર્ટ્ઝ. 25,000 તો 20 કરતા વધારે આવે. એક જ ઓપ્શન મેચ થાય છે. કયો ઓપ્શન? 150 હર્ટ્ઝ. કેમ? 150 એ 20 અને 50 ની અથવા તો 20 અને 20,000 ની વચ્ચે આવે છે. 150 હર્ટ્ઝની આવૃત્તિ હશે તો આપણે સાંભળી શકીએ છીએ, કારણ કે 20 થી ઉપર છે, 20,000 થી ઓછું છે. રાઈટ મિત્રો. એક સાથે અહીંયા બીજો પ્રશ્ન પણ આવી ગયો. સેમ ડેસિબલ શેનો એકમ છે? યાદ કરો, હમણાં જ મેં તમને લેક્ચરની શરૂઆતમાં કીધું, ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? તો ડેસિબલ. ફરીથી, ધ્વનિની પ્રબળતાનો એકમ કયો કહેવાય? તો ડેસિબલ. કયું કહેવાય? ધ્વનિની પ્રબળતાનો એકમ કયો છે? તો ડેસિબલ. તો એક વાક્ય જ રાખવાનું. કયું વાક્ય? ધ્વનિની પ્રબળતા બરાબર ધ્વનિના કંપ વિસ્તારનો વર્ગ. એનો મતલબ શું થઈ ગયો મિત્રો? આ ધ્વનિની પ્રબળતા એ કોના પર આધારિત છે? ધ્વનિના કંપ વિસ્તાર ઉપર આધારિત છે. કંપ વિસ્તાર એટલે મિત્રો શબ્દ કંપ આપણે બોલીએ એટલે કંપન થાય છે. એ કેટલો વિસ્તાર કવર કરે છે? તો અગાઉ પ્રશ્ન કેવો પૂછાઈ ગયો મિત્રો? અગાઉ પ્રશ્ન એવો પૂછાઈ ગયો કે નિર્બળ ધ્વનિને પ્રબળ ધ્વનિમાં ફેરવવા માટે શું વધારવું પડશે? શું વધારવું પડે? એનો કંપ વિસ્તાર વધારવો પડશે. ફરીથી, નિર્બળ ધ્વનિને પ્રબળ ધ્વનિમાં ફેરવવી હોય તો શેમાં વધારો કરવો પડશે? એના કંપ વિસ્તારમાં વધારો કરવો પડે. ધ્વનિનો કંપ વિસ્તાર વધશે તો ધ્વનિ આપોઆપ પ્રબળ થઈ જશે. કંપ વિસ્તારમાં વધારો કરવો પડે. એનો મતલબ મિત્રો, એક સાથે બે પ્રશ્નો આવી ગયા. આ સૂત્ર પહેલા ગોખી નાખવું અને નીચે એની આપણે સમજ પણ બોલી ગયા. આગળ વધીએ. નીચે પ્રશ્ન છે, નોટ
એવો ધ્વનિ છે. હવે આ નોટ શબ્દ ધોરણ 9ની બુકમાં આપેલો છે કે નોટ એ શું છે. હમણાં ધ્વનિનો એક એકમ તો બોલી ગયા ડેસિબલ, બીજો પણ બોલી ગયા છીએ બેલ. તો નોટ એ એવો ધ્વનિ છે. કેવો ધ્વનિ? તો જુદી જુદી આવૃત્તિઓ ભેગી થાય એટલે જે ધ્વનિ બને એને નોટ કહે છે. તો જુદી જુદી એટલે સાહેબ, જેમ કે અવશ્રાવ્ય હોય તો 0 થી 20 હર્ટ્ઝ વાળું, શ્રાવ્ય હોય તો 20 થી 20,000 વાળું, પરાશ્રાવ્ય તો 20,000 થી વધુ વાળું. એનો મતલબ આ બધાને આપણે ભેગા કરીએ એટલે જે આવૃત્તિઓનું મિશ્રણ થયું તેને આપણે નોટ કહીએ છીએ. જુદી જુદી આવૃત્તિઓનું મિશ્રણ જે કયા નામે ઓળખાય છે? નોટ નામે ઓળખાય છે. તો મિત્રો અહીંયા આપણે વાતો કરી ઘણા બધા પ્રશ્નો દ્વારા, પણ એક મિત્રો થિયરી ઉમેરવી છે. કઈ થિયરી? તો આપણે અહીંયા 2 સ્લાઇડ ઉમેરીને એક ચર્ચાને સમજવી છે. કઈ ચર્ચાને સમજવી છે? પહેલા મિત્રો એક પહેલા હું બોલી જાઉં. ધારો કે આપણે એક કરતા વધારે પ્રતિકૃતિ મેળવવી હોય, મતલબ કોઈક વસ્તુની એક કરતા વધારે પ્રતિબિંબ, વસ્તુના એક કરતા વધુ પ્રતિબિંબ મેળવવા હોય તો એક રચના જોવી પડશે અથવા તો એક સાધન લેવું પડશે. ધારો કે આપણે બોલી જઈએ છીએ કયું વાક્ય? તો અવકાશીય પદાર્થો માટે ટેલિસ્કોપ, સૂક્ષ્મ પદાર્થો માટે માઇક્રોસ્કોપ. પરંતુ અહીંયા વસ્તુના એક કરતા વધુ પ્રતિકૃતિ મેળવવી હોય તો કેલિડોસ્કોપ વપરાય છે. કયું સાધન વપરાય છે? કેલિડોસ્કોપ. અને કેલિડોસ્કોપમાં જે અરીસા હોય છે એને આપણે 60ના ખૂણે ગોઠવવા પડે છે. ફરીથી, કેલિડોસ્કોપમાં કેટલા અરીસા? 3 અરીસા 60ના ખૂણે ગોઠવવા પડે છે. શબ્દ કયો બોલ્યો હું? અરીસા. તો અરીસાના પ્રકારો કેટલા? અરીસા 2 પ્રકારના આવશે. કયા કયા 2 પ્રકારના? પહેલો અરીસો સમતલ અરીસો, તો બીજો અરીસો ગોળીય અરીસો. ફરીથી, પહેલો સમતલ અરીસો, બીજો ગોળીય અરીસો. તો આ સમતલ અરીસો મિત્રો એક જ હોય, પણ ગોળીય અરીસા પાછા કેટલા પ્રકારના આવશે? ગોળીય અરીસા 2 પ્રકારના. કેવા કે 2 પ્રકારના? પહેલો અંતર્ગોળ અરીસો, તો બીજો બહિર્ગોળ અરીસો. ફરીથી, પહેલો અંતર્ગોળ અરીસો તો બીજો બહિર્ગોળ અરીસો. એક્ઝામમાં પ્રશ્ન કેવો લાવશે મિત્રો? એક્ઝામમાં પ્રશ્ન કેવો લાવશે પહેલા સમજી લઈએ. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો અંતર્ગોળ અરીસા વડે આભાસી, સ્વાભાવિક વાત છે મિત્રો, અરીસામાં પ્રતિબિંબ આભાસી જ હોય, ચત્તુ જ હોય. આભાસી, ચત્તુ અને વસ્તુના કદ કરતા મોટું પ્રતિબિંબ રચાય છે. વસ્તુના કદ કરતા મોટું, માટે તેનો ઉપયોગ દાંતના ડોક્ટર કરશે. દાંતના ડોક્ટરને જ્યારે આપણી દાંત તપાસવા હોય ત્યારે દાંત હોય નાનો, પણ એને મોટો નિહાળવા માટે એ જે સાધનો વાપરશે તેમાં અંતર્ગોળ અરીસો વાપર્યો હશે. તો સામે આવી જે બહિર્ગોળ અરીસો, તો એમાં પ્રતિબિંબ, અરીસામાં પ્રતિબિંબ આભાસી જ હોય, ચત્તુ જ હોય, પણ વસ્તુના કદ કરતા મોટું નહીં, નાનું પ્રતિબિંબ હશે. અંતર્ગોળ અરીસામાં હશે મોટું, બહિર્ગોળ અરીસામાં હશે નાનું. હવે ધારો કે આપણે 2 વ્હીલર કે એક્ટિવા લઈને જતા હોઈએ છીએ, તો એક્ટિવાની પાછળ કોઈક મોટો ટ્રક આવે છે. તો મિત્રો જેવો ટ્રક આવે છે પાછળ, એવો ટ્રક તમને એવડો મોટો ટ્રક અરીસામાં દેખાય છે? ના, અરીસામાં તો નાનો ટ્રક દેખાય છે. એનો મતલબ શબ્દ શું લખાય? તો વાહનોના સાઈડ મિરર, જે સાઈડ ગ્લાસ હશે એ શાના બનેલા હશે? તો એ સાઈડના ગ્લાસ બહિર્ગોળ અરીસાના બનેલા હોય છે. એનો મતલબ બંને ઉદાહરણ આવી ગયા. અહીંયા ઉદાહરણ તરીકે દાંતના નિષ્ણાત, અહીંયા ઉદાહરણ તરીકે વાહનોના અથવા તો ગાડી કે બાઇકના જે સાઈડ ગ્લાસ હશે તે બહિર્ગોળ અરીસાના હશે. એનો મતલબ એક મિત્રો થિયરી આપણે ભણી ગયા. ફરીથી શાંતિથી બોલી જાઉં, ધ્યાનથી સાંભળી લઈએ. તો વસ્તુના એક કરતાં વધારે પ્રતિકૃતિ મેળવવા માટે શું વપરાય? તો કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપમાં 3 અરીસાને કેટલા ખૂણે? 60ના ખૂણે ગોઠવવામાં આવે છે. અરીસાના પ્રકારો કેટલા છે? તો 2, સમતલ અને ગોળીય અરીસો. સમતલ અરીસો તો સિંગલ જ. ગોળીય અરીસામાં 2 પ્રકાર, અંતર્ગોળ અરીસો,
બહિર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો દાંતના ડોક્ટર વાપરે, બહિર્ગોળ અરીસો આપણે ગાડી કે બાઇકના જે ગ્લાસ હોય છે સાઈડ ગ્લાસ તેમાં વાપરીએ છીએ. તો મિત્રો બીજી એક થિયરી ભણી લઈએ. બીજી થિયરી એટલે કવી થિયરી? તો યાદ કરો, આપણને પ્રકાશના ટોપિક્સમાં એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. કેવા એક્ઝામ્પલ પૂછાય? ધ્યાનથી સાંભળી લે. એક પાત્ર છે, એ પાત્રમાં પાણી ભરેલું છે, રાઈટ? એ પાત્રમાં શું ભરેલું છે? પાણી. હવે એ પાણીમાં હું એક પેન્સિલ મૂકું છું. એ પેન્સિલ કેવી દેખાય? સીધી કે ત્રાંસી? એ પેન્સિલ આપણને ત્રાંસી દેખાય છે. એ પેન્સિલ ત્રાંસી દેખાય છે એટલે કઈ ઘટના કામ કરશે? વક્રીભવનની ઘટના કામ કરશે. કોઈ પણ વસ્તુ એના મૂળ સ્થાને ના દેખાય, થોડી ત્રાંસી દેખાય એટલે વક્રીભવનની ઘટના બોલાય. હવે પ્રશ્ન બોલું, એ પેન્સિલ ત્રાંસી દેખાય છે, ત્રાંસી દેખાય મતલબ એની આભાસી ઊંડાઈ ધારો કે 15 મીટર છે. કેટલા મીટર છે? 15 મીટર. તો મારે એની કેવી ઊંડાઈ શોધવાની છે? વાસ્તવિક ઊંડાઈ શોધવી છે. કેવી ઊંડાઈ શોધવી છે મારે? એની વાસ્તવિક ઊંડાઈ કેટલા મીટર હશે? હવે એક્ઝેક્ટ પ્રશ્ન શાંતિથી બોલી જાઉં, તમને ખબર પડી જાય. વાક્ય બોલું, જો પાણીમાં રહેલી પેન્સિલની, ફરીથી મિત્રો સાથે શું બોલ્યા? જો પાણીમાં રહેલી પેન્સિલની આભાસી ઊંડાઈ 15 મીટર હોય તો તેની વાસ્તવિક ઊંડાઈ કેટલા મીટર હશે? તમને ઓપ્શનમાં આપી દેશે 15 મીટર, 18 મીટર, 20 મીટર કે 22 મીટર. તમને આવા 4 ઓપ્શન્સ આપી દેશે. શાંતિથી વિચારીએ, જવાબ કઈ રીતે આવશે? ધારો કે બધો જ આધાર કોના ઉપર હતો? તો ઘણા વિદ્યાર્થીઓ કહેશે સાહેબ પાત્ર ઉપર, ઘણા કહેશે પેન્સિલ ઉપર, ઘણા કહેશે પાણી ઉપર. સ્વાભાવિક વાત છે, બધો આધાર પાણી ઉપર હોય. એનો મતલબ મિત્રો ઘટના કઈ હતી? વક્રીભવનની. સાંભળ્યું હશે તમે, પાણીનો વક્રીભવનાંક કેટલો છે? તો પાણીનો વક્રીભવનાંક કેટલો આવે? 1.33. હવે આ 1.33 નો ઉપયોગ જો હું ગુણાકાર ભાગાકારમાં કરું તો વિદ્યાર્થી વધુ કન્ફ્યુઝ થઈ જાય. 1.33 આન્સર મિત્રો સાચો જ છે, પણ 1.33 ક્યારે? જ્યારે એઝ અ થિયરીમાં પૂછું ત્યારે. તમે મોબાઈલમાં 1.33 ની જગ્યાએ 4/3 કરશો, 4/3 કરશો તો પણ જવાબ તો 1.33 જ આવવાનો છે. આનો મિનિંગ કેવો થયો? જો એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો થયો તો 4/3, જો થિયરીમાં ઉપયોગ કરવાનો થયો તો 1.33. હવે સૂત્ર એપ્લાય કરી દે. કેવું સૂત્ર? પાણીમાં રહેલી વસ્તુની વાસ્તવિક ઊંડાઈ બરાબર આભાસી ઊંડાઈ. કેવી ઊંડાઈ? આભાસી ઊંડાઈ ગુણ્યા પાણીનો વક્રીભવનાંક. શબ્દ પકડો, પાણીનો વક્રીભવનાંક. હવે આભાસી ઊંડાઈ કેટલા મીટર હતી? 15 મીટર. પાણીનો વક્રીભવનાંક કેટલો? 1.33. મિત્રો 1.33 તો થિયરી હોય ત્યારે, હું તમને એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું એટલે એની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 4/3. 5 તરી 15, 5 ગુણ્યા 4 કેટલો આન્સર આવે? 20 મીટર. ક્યારે આવડ્યો? જ્યારે એક જ વસ્તુ કે પાણીનો વક્રીભવનાંક કેટલો હોય? 4/3 એટલે કે 1.33 હોય છે. રાઈટ? સાચો આન્સર કેટલો આવશે? 20 મીટર. ક્યારે આવડ્યો? જ્યારે એક સૂત્ર ખબર હતી ત્યારે. એનો મતલબ મિત્રો આજના લેક્ચર્સમાં આપણે 2 અગત્યના ટોપિક્સ પૂરા કરી દીધા. કયા કયા 2 ટોપિક્સ? એક પ્રકાશ અને બીજો ધ્વનિ. આ પ્રકાશ અને ધ્વનિ બંને એવા ટોપિક્સ છે જેમાંથી 1-2 પ્રશ્નો જરૂર પૂછાશે. અગાઉ મિત્રો ટેટ ટાટના વિદ્યાર્થીઓ માટે આ બંને ટોપિક્સમાંથી 3 થી 4 પ્રશ્નો આવ્યા છે, જેમ કે વિભાજન, વક્રીભવન, પરાવર્તન કે પ્રકીર્ણન. આવા શબ્દો તો ધ્વનિમાં અવશ્રાવ્ય, શ્રાવ્ય અને પરાશ્રાવ્ય. એનો મતલબ શું થયો? તમે લેક્ચર્સ જોઈ લો, બીજા દિવસે પીડીએફ મળે એટલે પીડીએફમાં જે પણ લખાણ લખ્યું છે એને એક વખત જરૂર વાંચી લેવું, જેથી તમને આઈડિયા આવી જાય કે બધું જ થિયરી તમે જે વાંચશો ને ડાયરેક્ટ વાંચશો તો ખબર નહીં પડે. પ્રશ્ન જોતા જાઓ, સાથે થિયરી તમારી બુકમાં વાંચતા જાઓ, તમને બધો જ આઈડિયા ક્લિયર થઈ જશે. અથવા તો બધી જ થિયરી પ્રકાશ અને ધ્વનિની આ રીતે પૂર્ણ થઈ જશે. મળીએ મિત્રો કાલના લેક્ચર્સમાં નવા ટોપિક્સ સાથે. કાલના લેક્ચર્સનો આપણો ટોપિક્સ હશે વિદ્યુત. ફરીથી આજના લેક્ચર્સનો ટોપિક્સ હતો આપણો પ્રકાશ અને ધ્વનિ. તો કાલના
લેક્ચર્સનો ટોપિક્સ આવશે વિદ્યુત. વિદ્યુતમાં હું તમને શબ્દો આપી દઉં છું. વિદ્યુતમાં પ્રશ્નો વારંવાર વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધ, આવા શબ્દોના પ્રશ્નો વધારે પૂછાતા હોય છે. એટલે કાલે શક્યતા હોય તો એક વખત વાંચીને આવવા વિનંતી. તમે વિદ્યુત નામનું ચેપ્ટર્સ વાંચ્યું હશે તો તમને મોટા ભાગના પ્રશ્નોમાં ખબર પડી જશે. એક વખત વાંચ્યું હોય અને જો સાથે પ્રશ્નો મળી જાય તો જલ્દી આઈડિયા આવી જાય અથવા તો કોન્સેપ્ટ જલ્દી કમ્પ્લીટ થઈ જાય. મળીએ મિત્રો કાલના લેક્ચર્સમાં. કાલના લેક્ચર્સનો ટોપિક કયો છે તો વિદ્યુત. રાઈટ. આભાર મિત્રો.